વંદે ગુજરાત. નમસ્તે દર્શક મિત્રો, આજના આપણા સ્વાસ્થ્યવર્ધક કાર્યક્રમમાં હું વૈદ ચંદ્રેશ પટેલ, રાજ્ય આયુષ તાલીમ કેન્દ્ર કોલવડા, ગાંધીનગર, આયુષ વિભાગ તરફથી હું આપ સૌનું આ કાર્યક્રમમાં સ્વાગત કરું છું. માન્ય નિયામકશ્રી તથા નાયબ નિયામકશ્રી તાલીમ અને સંશોધન દ્વારા દર વખતે કોઈક નવીન વિષય દ્વારા આ કાર્યક્રમમાં આપણને સ્વાસ્થ્યવર્ધક તથા ચિકિત્સાલક્ષી માર્ગદર્શન નિયમિતપણે પૂરું પાડવામાં આવે છે. એ બદલ હું પણ એમનો આભાર માનું છું. તથા એની અંદર આજે એક 209મા નંબરનો જે આપણો એપિસોડ છે એની અંદર અમે એક નવા વિષય સાથે આપની વચ્ચે આવ્યા છીએ. વિષયનું નામ છે પંચકર્મ ચિકિત્સા. આપણામાંથી ઘણા બધા મિત્રોએ આ ચિકિત્સા વિશે સાંભળેલું હશે તથા આપણા કોઈ સગા સંબંધીને પણ કોઈ પ્રાઇવેટ હોસ્પિટલ અથવા તો સરકારી આયુર્વેદિક હોસ્પિટલની અંદર આની ચિકિત્સાનો લાભ લીધેલો છે અને એનાથી ફાયદો પણ થયેલો છે. આપણામાંથી ઘણા બધા મિત્રોને, દર્શક મિત્રોને એવું ધ્યાનમાં હશે કે ભાઈ જૂના અને હઠીલા રોગોમાં જ પંચકર્મ ચિકિત્સા કરવામાં આવે છે. વાસ્તવમાં એવું નથી. આ ચિકિત્સાના એક પ્રયોજનમાં પણ સ્વસ્થ વ્યક્તિના સ્વાસ્થ્યમાં વધારો થાય અને એ બીમાર ના પડે તેના માટે પણ આ ચિકિત્સા કરવામાં આવે છે. આ ચિકિત્સા આજે વિશ્વભરમાં બહુ પ્રચલિત થઈ છે અને એના કારણે લોકો વિદેશમાંથી પણ આ ચિકિત્સા માટે આપણા દેશમાં આવે છે અને આ ચિકિત્સાનો લાભ લે છે. કેરળ રાજ્ય જે ખરું એની અંદર ઘણા વિદેશી પર્યટકો આવતા હોય છે અને ત્યાં આગળ દરિયા કિનારે પણ આવા પંચકર્મ સેન્ટરો છે અને ત્યાં આગળ લોકો ત્યાં અભ્યંગ છે, સ્વેદન છે, શિરોધારા છે, આ બધાનો લાભ લેતા હોય છે. ગુજરાત સરકાર દ્વારા આપણે પૂરા ગુજરાતની અંદર સરકારી આયુર્વેદિક હોસ્પિટલો તથા કોલેજ સંલગ્ન જે આયુર્વેદિક હોસ્પિટલો છે ત્યાં આગળ આ ચિકિત્સાનો લાભ અત્યારે મળી રહ્યો છે. આપણાથી ઘણા દર્શક મિત્રો પણ આ હોસ્પિટલોનો લાભ લીધેલો છે અને પંચકર્મ ચિકિત્સાથી ત્યાં આગળ તમે વાકેફ થયા હશો. તો આજની આ જે વિષય છે પંચકર્મ ચિકિત્સા, એના વિશે આપણે જે માર્ગદર્શન માટે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે એમનો પરિચય કરાવું છું. વૈદ્ય શ્રી રામભાઈ શુક્લ સાહેબ પોતે વૈદ્ય પંચકર્મ છે. સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ખેરવા મહેસાણા જોડે ત્યાં આગળ એમનું પોસ્ટિંગ છે અને પોતે પંચકર્મ ચિકિત્સાની અંદર પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું છે અને ઘણા વર્ષોથી પોતે શૈક્ષણિક વિભાગની અંદર પંચકર્મ ચિકિત્સાનો જે વિષય ખરો એ વિષય લીધેલો છે. એટલે આ વિષયના આપણે નિષ્ણાત છે. તો ચાલો આજે આપણે શ્રી રામભાઈ શુક્લ સાહેબને આ ચિકિત્સા વિશે વાત કરીએ છીએ. તો નમસ્તે સાહેબ, આપનું આ સ્ટુડિયોમાં સ્વાગત છે. તો સાહેબ, પહેલું તો આ પંચકર્મ ચિકિત્સા એટલે શું? અમારા દર્શક મિત્રોને તમે થોડીક આના વિશે માહિતી આપો. નમસ્કાર દર્શક મિત્રો. ચંદ્રેશભાઈ, જેમ આપણે પૂછ્યું કે આ પંચકર્મ એટલે શું, તો આમ તો નામથી જ ખ્યાલ આવી જાય કે પંચ એટલે 5 અને કર્મ એટલે ક્રિયા. એટલે જે પ્રોસેસ, જે પદ્ધતિમાં 5 ક્રિયાઓનો સમાવેશ થાય છે તેને આયુર્વેદમાં પંચકર્મ નામ આપ્યું છે. આપની સ્ક્રીન ઉપર જોઈ જ શકો છો કે આ 5 ક્રિયાઓ કઈ કઈ છે. મુખ્યત્વે વમન કર્મ, એટલે સામાન્ય ભાષામાં આપણે કહીએ તો ઉલટી કરાવી. પણ રોગ રીતે જે ઉલટી થાય છે તે ઉલટીથી આ વમન ક્રિયા બિલકુલ ભિન્ન છે. વમન ક્રિયા એ ચિકિત્સા છે, જ્યારે ઉલટી એક રોગ છે. બીજો કર્મ આપણે જોઈ શકો છો તે છે વિરેચન કર્મ. અગેન લેમેન અથવા સામાન્ય માણસની ભાષામાં કહીએ તો ઝાડા કરાવવા. એટલે શરીરનો બગાડ આપણે ઝાડા કરાવીને જ્યારે બહાર કાઢીએ ત્યારે એને વિરેચન કર્મ કહેવામાં આવે છે. ત્રીજું જે અગત્યનું કર્મ અને પંચકર્મમાં સૌથી મહત્ત્વનું કર્મ છે તે છે બસ્તી ક્રિયા. બસ્તી ક્રિયા વાત કરીએ એટલે કે એનીમા આપવું. એની જે પ્રોસેસ છે તે એનીમા આપવા સમાન છે, પણ એનીમા આપવું અને બસ્તી આપવું તેમાં જમીન આકાશનો ફરક છે. ચોથી ક્રિયા તમે જોઈ શકો છો એમ નસ્ય ક્રિયા, એટલે વિવિધ પ્રકારની જે ઔષધિઓ છે તેને નાક દ્વારા આપણે જ્યારે શરીરમાં પ્રવેશ કરાવીએ છીએ તેને નસ્ય ક્રિયા કહેવામાં આવે છે. અને પાંચમું અને અંતિમ કર્મ એટલે કે રક્તમોક્ષણ. આપણા શરીરમાં જે બગડેલું લોહી છે તેના બગડેલા લોહીને શરીરમાંથી બહાર કાઢવાની જે ક્રિયા છે તેને રક્તમોક્ષણ કર્મ કહેવાય છે. આ રીતે પંચકર્મમાં આ 5 કર્મનો સમાવેશ થતો હોય છે. તો આપણને સાહેબે 5 જે કર્મ કયા કયા છે એના વિશે આપણે દર્શક મિત્રોનું જ્ઞાન આપ્યું છે. હવે આપણને થોડોક પ્રશ્ન થાય કે ભાઈ આ 5 કર્મમાં વિસ્તારથી થોડુંક બધાને જાણવાની ઈચ્છા હશે, તો હું વૈદ્ય સાહેબને વિનંતી કરીશ કે સાહેબ આમાં જે 5 કર્મમાં જે પહેલાં કીધું વમન કર્મ છે, તો વમન કર્મ વિશે થોડીક વિસ્તારથી અમારા દર્શક મિત્રોને આપ માહિતગાર કરો.
વમન કર્મ એટલે મેં જેમ કહ્યું કે સામાન્ય ભાષામાં કહીએ કે ઉલટી કરાવી. એટલે જ્યારે કોઈ પણ રોગો હઠીલા થઈ જાય, તમે અગાઉ જ કીધું કે એક માન્યતા થઈ ગઈ છે કે પંચકર્મ જૂના અને હઠીલા રોગોમાં જ ઉપયોગી છે. એવું નથી. જૂના અને હઠીલા રોગોમાં ઉપયોગી છે, પણ સાથે સાથે એક્યુટ કન્ડિશનમાં પણ એટલા જ ઉપયોગી છે. વમન કર્મ ઉપર આવીએ તો જ્યારે કોઈ પણ રોગ એના મૂળિયા ઊંડા થઈ જાય અથવા કફજન્ય કોઈ રોગ જ્યારે આપણને થઈ જાય, ત્યારે શરીરના ઉર્ધ્વ ભાગોમાંથી જે ઔષધોને આપણે બહાર કાઢવાની ક્રિયા છે તેને વમન કર્મ આપણે કહેતા હોઈએ છીએ. કર્મ ડિટેલમાં થોડુંક જઈએ તો આ રોગમાં જે પણ રોગથી પીડિત હોય, સામાન્યતઃ શ્વાસના રોગથી પીડિત હોય, ડાયાબિટીસના રોગથી પીડિત હોય, ચામડીના રોગથી પીડિત હોય, જ્યારે આ રોગો દવાથી ના મટતા હોય ત્યારે પંચકર્મની જરૂર પડતી હોય છે. અને પંચકર્મ અંતર્ગત વમન કર્મ આ રોગોમાં ખૂબ અક્ષીર સાબિત થતું હોય છે. તો આ કર્મમાં દર્દીને અમે તેના કોષ્ઠ એટલે કે કોઠાની પરીક્ષા કરીએ છીએ. અને કોઠાની પરીક્ષા કર્યા પછી દર્દીને 3થી લઈને 7 દિવસ સુધી ઔષધથી સાધિત એટલે વિવિધ ઔષધોથી સાધિત ઘી અથવા તેલ અમે પીવડાવતા હોઈએ છીએ. તેનું અગેન કહી છે કે તેનું પ્રકૃતિ પરીક્ષણ કરીએ, કોષ્ઠ પરીક્ષા કરીએ, ત્યારબાદ તેને ઔષધિઓનો ડોઝ નક્કી થતો હોય છે. અને જ્યારે અમને એવું લાગે છે કે હવે પેશન્ટ દર્દીના રોગમાં જેના લક્ષણો મળી ગયા છે સ્નેહપાનના, એટલે જે ઘી અથવા તેલ પીવડાવીએ છીએ, ત્યારબાદ દર્દીને અમે સવારે વમન કર્મ એટલે વમન કર્મ માટેની ઔષધિઓનું પાન કરાવતા હોઈએ છીએ. અને દર્દીને 4થી લઈને 8 વેગ એટલે ઉલટીના વેગ આવે અને તેના શરીરનો બગાડ નીકળી જાય. સામાન્ય ભાષામાં આપણે કહીએ કે બગાડ નીકળી જાય, આયુર્વેદની ભાષામાં કહીએ કે દોષનું શોધન થઈ જાય, એને આ વમન કર્મ કહેતા હોય છે. અને વમન કર્મ કર્યા બાદ દર્દીને 5થી લઈને 7 દિવસ સુધી અથવા 3થી લઈને 7 દિવસ સુધી જે સંસર્જન ક્રમની ક્રિયા હોય છે, એટલે સ્પેસિફિક ડાયટ ઉપર અમે આ રોગીઓને રાખતા હોઈએ છીએ, તેના ઉપર રાખીએ છીએ. અને ત્યારબાદ જે તે રોગને સંબંધિત અમે ઔષધિ આપીએ તેનાથી તેનો લાભ થતો હોય છે. એક ઉદાહરણ આપીને સમજાવું પંચકર્મ વિશે પણ, કે આપણે ઘરમાં જ્યારે રંગકામ કરાવવું હોય તો જૂનો રંગ ઉપર આપણે તરત કલર કરી દઈએ તો તે કલર લાંબો સમય ટકતો નથી. એટલે જ્યારે પણ આપણા ઘરમાં રંગકામ કરાવવું હોય તો સૌથી પહેલાં આપણે જૂના કલરને ઉખાડવો પડે છે, તેના ઉપર આપણે કાચ કાગળથી તેને ઘસવો પડે છે, ત્યારબાદ લાપી કરવી પડે, ત્યારબાદ નવો રંગ કરવો પડે. તો આવી જ રીતે આયુર્વેદમાં કોઈ રોગની જે કહેવાય કે હઠીલા રોગની ચિકિત્સા કરવી હોય તો પહેલાં જૂના દોષોને નીકાળવા ખૂબ જ જરૂરી છે. એટલે જૂના દોષને નીકાળવા માટેની ક્રિયા જે છે પંચકર્મ, એમાં આનો સમાવેશ થાય છે. અને શરીરના ઉર્ધ્વ ભાગ તત્ર દોષ ઉર્ધ્વ ભાગ હરણમ વમન સંજ્ઞકમ, શરીરના ઉપરના ભાગમાં જે રોગ થતા હોય છે તેમાં દોષને નીકાળવાની જે ક્રિયા હોય છે તેને આપણે વમન કર્મ તરીકે ઓળખીએ છીએ. આપણને સાહેબે વાત કરી કે ભાઈ કફ પ્રધાન જે રોગો છે અને શરીરના જે ઉદ્ધવ ભાગમાં રોગો છે એના માટે વમન કર્મ ચિકિત્સા આપણે કરાવતા હોઈએ છીએ. તો બીજી જે ચિકિત્સા છે સાહેબ વિરેચન ચિકિત્સા, એના વિશે પણ આપ થોડુંક જેમ વમન કર્મ વિશે માહિતી આપી એવી જ રીતે વિરેચન કર્મ વિશે પણ થોડીક વિસ્તારથી માહિતી આપો. વમન કર્મમાં જેમ આપણે જોયું કે શરીરના ઉર્ધ્વ ભાગ એટલે શરીરના ઉપરના ભાગમાંથી જ્યારે આપણે બગડેલા દોષોને બહાર નીકાળીએ છીએ તેને વમન કર્મ કહેવાય છે. એવી જ રીતે શરીરના નીચેના ભાગમાં જ્યારે દોષો પ્રકોપિત અથવા દોષોનો બગાડ થયો હોય ત્યારે આ દોષોનું શોધન અથવા બહાર કાઢવાની જે પ્રોસેસ હોય છે તેને વિરેચન કર્મ તરીકે કહેવાય છે. વિરેચન કર્મનું મેં અગાઉ કહ્યું કે સામાન્ય ભાષામાં આપણે કહીએ તો ઝાડા કરાવવા, એ ઝાડા થવા એ એક અલગ વસ્તુ છે અને ઝાડા કરાવવા એ અલગ વસ્તુ છે. ઝાડા થવા એક રોગ છે, જ્યારે વિરેચન એટલે ક્લાસિકલ પરગેશન, ઔષધ આપીને અમે જ્યારે ઝાડા કરાવીએ છીએ એને વિરેચન કર્મ કહેવાય છે. એટલે આવા કોઈ હઠીલા રોગ હોય, જેમ કે કોઈને એસિડિટીનો રોગ હોય, લકવાના રોગ હોય, ઘણા પ્રકારના જે પિત્તના રોગ છે, પિત્તના રોગોમાં વિરેચન કર્મ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. એટલે જ્યારે પિત્તનો બગાડ શરીરમાં વધારે પડતો થઈ જાય, તેના મૂળિયા ઊંડા થઈ જાય, એટલે પિત્તને જ્યારે શોધન કરવાનું આપણે પ્રોસેસ કરતા હોઈએ છીએ તેમાં વિરેચન કર્મ અમે આપતા હોઈએ છીએ. વમન કર્મને વિરેચન કર્મનું જે પૂર્વકર્મ જે કહેવાય એ સમાન હોય છે. પૂર્વકર્મ એટલે અગાઉ એમ કહ્યું કે 5થી લઈને 7 દિવસ અમે ઔષધોથી સાધિત, ઔષધોથી નિર્મિત ઘી અથવા તેલનું પાન કરાવતા હોય છે. આ ઘીનું તેલ પાન કરાવતા પહેલાં તેની કોષ્ઠ પરીક્ષા કરતા હોય છે, ત્યારબાદ તેનો ડોઝ અમે નક્કી કરીએ છીએ. અને જ્યારે લાગે કે જ્યારે દર્દીનું શરીર છે તેમાં સમ્યક સ્નેહપાનના લક્ષણો મળી જાય છે, એટલે આ ઘી અને તેલથી તેનું આખું શરીર સેચ્યુરેટેડ થઈ ગયું છે, ત્યારબાદ અમે તેને સવારે લગભગ સૂર્યોદય પછી, સૂર્યોદયનો સમય જતો રહે ત્યારબાદ અમે વિરેચન કરનારા ઔષધો એટલે કે જે ઔષધોમાં ઝાડા કરવાની કેરેક્ટરિસ્ટિક અથવા ગુણો રહ્યા છે
જેમ કે આરગવદ છે, ત્રિફળા છે, એરંડ છે, દિવેલ છે. આ વિવિધ ઔષધો સ્પેસિફિક રોગીનું પ્રકૃતિ અને કોસ્ટ પ્રમાણે અમે ડોઝ નક્કી કરી દર્દીને વિરેચન ઔષધ આપતા હોય છે. અને આખા દિવસ દરમિયાન રોગીને 10થી લઈને 30 સુધીના ઝાડાના વેગ આવે છે. એટલે અગેન હું વળી પાછું કહીશ કે આ કોઈ પણ પંચકર્મ આપણે જાતે કરી શકાય તેવા નથી. તેના જેટલો ફાયદો જ છે એટલા પણ એનું નુકસાન છે. એટલે જો નિષ્ણાત વૈદ્યની સલાહ વગર આપણે જાતે કર્મ કરીશું તો આના કોમ્પ્લિકેશન્સ થવાની સંભાવના પણ એટલી છે. કારણ કે વિરેચન કર્મ છે જેમ મેં કહ્યું કે 10થી લઈને 30 વખત તમારે આખા દિવસ દરમિયાન ઝાડા થશે. એટલે તમને સામાન્ય નબળાઈઓ એવું પણ આવી શકે છે. પણ આ જો નિષ્ણાત વૈદ્યની સલાહ હેઠળ આપણે કરાવીશું તો તમારો જે બગડેલા દોષો છે, વિશેષ કરીને જે પિત્ત દોષ બગડેલું છે તેનું શોધન થશે અને પિત્તને લગતા જેટલા પણ વિકાર છે તેનાથી રોગી તેમાં મુક્તિ મેળવી શકે છે. દર્શક મિત્રો, આપણે જાણ્યું છે 5 ચિકિત્સામાંથી ફક્ત વમન અને વિરેચન આ 2 વિષય પર ડૉક્ટર સાહેબે બહુ વિસ્તારથી આપણને સમજાયા કે ભાઈ આ બંને પદ્ધતિ વૈજ્ઞાનિક પદ્ધતિ છે. આની અંદર તમારે જઠરાગ્નિનું બળ જોવામાં આવે છે. જે ઔષધિ આપવામાં આવે છે એ ઔષધિ કેવી રીતે પસંદ કરવી, એના માટે શું પ્રકૃતિ છે, આ બધી નાની નાની બાબતો જે વૈદ્યરાજ છે એ એનું નિરીક્ષણ કરતા હોય છે. પછી જ આ ચિકિત્સા મતલબ તમને કરાવતા હોય છે. એટલે કોઈએ સાહેબે કીધું એમ કે ભાઈ અખતરો કરવો અથવા ઘરે ચિકિત્સા સાંભળવાથી કરાય તો એવી આ ચિકિત્સા નથી. તો દરેક દર્શક મિત્રોને મારી વિનંતી છે કે આપ કોઈ દિવસ ઘરે આ પ્રકારની ચિકિત્સાના કોઈ અખતરા ના કરતા. આપણી ગુજરાત સરકારની જે સરકારી આયુર્વેદિક હોસ્પિટલો છે ત્યાં આગળ આપણા દરેક જગ્યાએ આ બધી પંચકર્મની ચિકિત્સા થાય છે જ. તો ત્યાં આગળ જઈને લાભ લેશો. આગળ જે સાહેબે આપણે વાત કરી વમન વિરેચન, એના પછી જે બસ્તી ચિકિત્સા છે સાહેબ, એના વિશે પણ થોડુંક વિસ્તારથી માહિતી આપો દર્શક મિત્રોને. બસ્તી ચિકિત્સાની વાત કરીએ તો એની પહેલાં જેમ આયુર્વેદમાં પંચકર્મનું મહત્ત્વ કેટલું તો એ મહત્ત્વ સમજાવવા વિશે કે આપણે નાનપણમાં આપણે જ્યારે શાળામાં ભણતા ત્યારે વાર્તા સાંભળી હતી અકબર અને બિરબલની, કે જ્યાં બાદશાહ અકબર બિરબલને પૂછે છે કે 12માંથી 1 જાય તો કેટલા બચે? તો બિરબલ તેનો ઉત્તર આપે છે કે 12માંથી 1 જાય તો કશું નહીં બચે. કારણ કે 12માંથી 1 તમે જે સાવનનો એટલે શ્રાવણનો મહિનો કાઢી નાખો તો વર્ષમાં કશું નહીં બચે. તો આયુર્વેદમાં પણ પંચકર્મનું મહત્ત્વ એટલું જ છે. એમ થોડી અતિશયોક્તિ જરા પણ મને નથી લાગતી કે આયુર્વેદમાંથી જો આપણે પંચકર્મને બાકાત કરી નાખીએ તો આયુર્વેદનું મહત્ત્વ ખૂબ જ ઘટી જાય છે. અને પંચકર્મમાંથી પણ તમે બસ્તી ચિકિત્સાને બાકાત કરી નાખશો તો પંચકર્મનું મહત્ત્વ પણ બિલકુલ નહીં રહે. કારણ કે આયુર્વેદમાં આ બસ્તી કર્મને સા અર્ધ ચિકિત્સા સંપૂર્ણ ચિકિત્સા મિતિ બસ્તી મેકે. એટલે પંચકર્મમાંથી બસ્તીને ઘણા શાસ્ત્રકારોએ અડધી ચિકિત્સા અથવા સંપૂર્ણ ચિકિત્સા જેટલું પણ એમનું મહિમા મંડન કરેલું છે. હવે બસ્તી ચિકિત્સા શું છે પ્રશ્ન જ્યારે આપણને થાય તો એની પ્રોસેસ આપણે સમજવી હોય તો ગુદ માર્ગથી જ્યારે આપણે દવાને અંદર પ્રવેશ કરાવીએ છીએ એને બસ્તી ચિકિત્સા કહેવાય. હવે આપણને પ્રશ્ન થાય કે આ તો એનીમાં ચિકિત્સા થઈ. તો અહીંયા એનીમાં ચિકિત્સા અને બસ્તી ચિકિત્સામાં અગાઉ મેં કહ્યું જમીન આકાશનો ફરક છે. એનીમાં સામાન્યતઃ જ્યારે આપણને સંડાસ ના થતું હોય, કબજિયાત રહેતી હોય એટલે જે સોપ વોટર એનીમાં કે લેક્ઝેટિવ જે પ્રકારનું એનીમાં જે આપતા હોય છે તે આ બસ્તી નથી. સામાન્ય એનીમાં માત્ર કબજિયાત અથવા કોન્સ્ટિપેશન અથવા જ્યારે મળનું બરાબર નિષ્કાશન ના થતું હોય ત્યારે આપવામાં આવતું હોય છે. પણ બસ્તી ચિકિત્સા જેમ મેં કહ્યું કે આયુર્વેદમાં અર્ધ ચિકિત્સા અથવા સંપૂર્ણ ચિકિત્સા તરીકે વર્ણન કર્યું છે. આયુર્વેદમાં આપ સૌ જાણો છો કે 3 પ્રકારના દોષો છે, વાત, પિત્ત અને કફ. અને ત્રણેય દોષોમાં સૌથી વધુ મહત્ત્વ વાત દોષનું આયુર્વેદમાં કહ્યું છે. વાયુ દોષમાં એટલી શક્તિ છે કે આખા શરીરમાં બીજા બધા દોષોનો પણ બગાડ કરી શકીએ. આપણે જનરલી પણ જોતા હોઈએ છીએ કે જ્યારે કોઈ વાવાઝોડું આવતું હોય તો તે સર્વત્ર વિનાશ સર્જે છે અને એનો વિનાશ જે છે તે અતિશય ભારે હોય છે. તો આયુર્વેદમાં કહ્યું છે યથા પિંડે તથા બ્રહ્માંડે. જેમ બહારના વાતાવરણમાં વાયુ જે છે તે વિનાશ સર્જે છે તેમાં આપણા શરીરમાં પણ જ્યારે વાયુ દોષ પ્રકોપિત થાય છે ત્યારે તેમાં વિનાશ સર્જવાની ક્ષમતા રહેલી છે. અને વાયુને જો નિયંત્રણ કરવાની શક્તિ હોય તો તે ચિકિત્સા છે બસ્તી ચિકિત્સા. બસ્તી ચિકિત્સામાં મુખ્યત્વે 2 પ્રકારની બસ્તીનો સમાવેશ થતો હોય છે, અનુવાસન બસ્તી અને નીરુ બસ્તી. આ ટેકનિકલ શબ્દો છે એટલે આપણે ડિટેલ્સમાં નહીં જઈએ, પણ એક લેમેન ભાષામાં કહું તો જ્યારે વિવિધ ઔષધોથી સાધિત અથવા નિર્મિત ઔષધ સાધિત તેલ અથવા ઔષધ સાધિત તેલમાં ઉકાળા, પછી એનો ઔષધિઓનો કલ્ક હોય, એનું તેલ હોય, એના મિશ્રિત કરીને જ્યારે આપણે ગુદ માર્ગ એટલે રેક્ટલ એડમિનિસ્ટ્રેશન આપણે જ્યારે કરતા હોઈએ છીએ એને બસ્તી ચિકિત્સા કહેતા હોય છે.
સામાન્યતઃ એવું લાગે કે આ બસ્તી ચિકિત્સા તો સાવ ઇઝી છે, આપણે જાતે પણ કરી શકીએ, પણ હું પુનઃ કહીશ કે આ કોઈ પણ ચિકિત્સા જાતે કરવાનો અખતરો ના કરશો. આના જેટલા ફાયદા છે એના કરતાં પણ વધારે આના કોમ્પ્લિકેશન્સ જો જાતે કરો અથવા તો થઈ શકે છે. એટલે નિષ્ણાત વૈદ્યની સલાહ હેઠળ આ તમારે બસ્તી ચિકિત્સા લેવી જોઈએ. અને મુખ્યત્વે જ્યારે વાત વ્યાધિ આયુર્વેદમાં કીધી છે, વાત વ્યાધિ સૌથી વધારે આયુર્વેદમાં કીધી છે. વાતના રોગો નાનાત્મજત વ્યાધિની સંખ્યા 80 કહી છે. એટલે આપણા શરીરમાં સૌથી વધારે વિકાર વાયુ દોષથી થતા હોય છે, અને વાયુ દોષ જ પિત્ત અને કફનો પણ બગાડ કરવામાં કારણભૂત હોય છે. એટલે જો આપણે વાયુને નિયંત્રણમાં કરી લઈએ તો બીજા દોષો પણ પોતાની સમ અવસ્થામાં આવવાની સંભાવના રહેલી છે. એટલે બસ્તી ચિકિત્સાથી વાયુના જેટલા પણ રોગ છે, સામાન્યતઃ આપણે કહીએ કે સંધિગત વાત, તે પણ વાયુનો રોગ છે. મગજના રોગો હોય તે પણ વાયુના રોગો થાય છે. એટલે અસંખ્ય આપણા શરીરમાં વાયુના રોગો થતા હોય છે. તેના માટે જે ટ્રીટમેન્ટ થતી હોય છે તેને આપણે બસ્તી ચિકિત્સા કહેતા હોઈએ છીએ. તો આપણને બસ્તી ચિકિત્સા વિશે બહુ વિસ્તારપૂર્વકથી ડૉક્ટર સાહેબ આપણે સમજાયા છે. એ રીતે જે ચોથી જે ચિકિત્સા છે નશ્ય ચિકિત્સા, એના વિશે પણ હું વૈદ્યરાજને વિનંતી કરીશ કે એના વિશે પણ આપણને જેવી રીતે આગળની તે 3 જે કર્મો છે એના વિશે આપણને વિસ્તારથી સમજાવ્યા, એ રીતે પણ નશ્ય ચિકિત્સાનો પણ અમને સમજાવો. હવે આજનો યુગ કોમ્પ્યુટરનો છે, અને કોમ્પ્યુટરમાં જે સૌથી મહત્ત્વનું જે કહેવાય ને કે ઇન્સ્ટ્રુમેન્ટ છે તેને આપણે CPU કહીએ છીએ, એનું નિયંત્રણ કરે. તેવી જ રીતે આપણા શરીરનું CPU એટલે આપણું બ્રેન, આપણું મસ્તિષ્ક. આખા શરીરનું નિયમન જે છે તે આપણા મસ્તિષ્કથી થાય છે. આયુર્વેદમાં કહ્યું છે કે પ્રાણઃ પ્રાણભૂતાનામ યદાશ્રિત સર્વ ઇન્દ્રિય નાસાઈ શીર્ષો દ્વારમ તેન તદ વ્યાપ્ય હંતિતાન. એટલે આપણા શરીરમાં સૌથી અગત્યના જે અવયવો કહેવાય તેમાં મસ્તિષ્ક છે, હૃદય છે, ફેફસા છે, આ અગત્યના છે. પણ એમાં પણ સૌથી અગત્યનું અંગ જે કહેવાય તે મસ્તિષ્ક છે. એટલે મગજના રોગો અથવા ઉર્ધ્વ જતૃ રોગ, જતૃ એટલે કે ક્લેવિકલ બોનથી ઉપરના ભાગમાં જેટલા પણ રોગો થાય તેને આપણે ઉર્ધ્વ જતૃ વિકાર કહેતા હોઈએ છીએ. એટલે મગજના રોગો અથવા માથાના રોગો, ગળાના રોગો, હાંસડીના રોગો, આ બધા જે રોગો થતા હોય છે તેમાં જે ચિકિત્સાનો ઉપયોગ થતો હોય છે તેને નસ્ય ચિકિત્સા કહેવામાં આવે છે. હવે નસ્ય ચિકિત્સા એટલે નાક દ્વારા, નાકના જે 2 નોસ્ટ્રિલ્સ છે, નસખોરા છે, તેના દ્વારા વિવિધ પ્રકારની ઔષધિઓ, જેમ કે ઔષધ સાધિત ક્વાથ હોઈ શકે, ઔષધથી નિર્મિત તેલ હોઈ શકે, ઔષધથી નિર્મિત ચૂર્ણ હોઈ શકે, દૂધ હોઈ શકે, અલગ અલગ કલ્પનાનું જ્યારે આપણે નાસા દ્વારા એડમિનિસ્ટ્રેશન કરીએ છીએ તો એ મગજના રોગોમાં ખૂબ જ ઉપયોગી થાય છે. હવે અહીંયા એક વાત જોવા જેવી છે કે આપણું મગજ છે ને તે ખૂબ સેન્સિટિવ છે. એટલે મગજ, બ્રેઇન જે છે ને ખૂબ પ્રોટેક્ટિવ છે. એમાં એક વસ્તુ સોલ્જર રહેલા હોય છે, BBB તરીકે આપણે ઓળખીએ છીએ, બ્લડ બ્રેન બેરિયર. એટલે આપણે કોઈ પણ ઔષધિ લઈએ તો મસ્તિષ્ક બધી ઔષધિઓને તેની અંદર આવવા દેતું નથી, કારણ કે તેને રક્ષણ કરવાની છે. કોઈ વિષાક્ત ઔષધિઓ આવી ગયું તો મસ્તિષ્કને નુકસાન પણ થઈ શકે છે. તો એ સામાન્યતઃ મસ્તિષ્ક કોઈ મેડિસિન્સને પણ એટલું અંદર પ્રવેશ કરવા દેતું નથી. તો અહીં આયુર્વેદમાં આ મગજના રોગો માટે જે કહેવાય ને કે મેડિસિન ડિલિવરી માટેનો જે રૂટ છે તેની હજારો વર્ષ પહેલાં આપણા શાસ્ત્રકારોએ શોધ કરી લીધી હતી, અને એમને કહ્યું કે નાસા હિ શીર્ષો દ્વારમ. નાક છે એ શિરનું દ્વાર છે અને સૌથી નજીકનો માર્ગ છે. એટલે મગજના રોગોમાં જો કોઈ પણ તમારે ઔષધ પ્રવેશ કરાવવો હોય તો નસ્ય ચિકિત્સા દ્વારા સૌથી ઇઝીલી અને સૌથી ઝડપી આ ઔષધિ તેનો પ્રવેશ થઈ શકે છે. અને મગજના ઘણા બધા રોગ છે, જેમ કે લકવો છે, પાર્કિન્સન છે, આલ્ઝાઇમર છે, મેમરી લોસ છે, ઘણા બધા જે મગજના રોગ થતા હોય છે તેમાં નસ્ય ચિકિત્સા ખૂબ જ રામબાણ તરીકે સાબિત થતી હોય છે. અગેન કહીશ કે નસ્ય ચિકિત્સા તો ખૂબ સિમ્પલ લાગે છે. નાક દ્વારા ઔષધો તો હું ઘરે પણ નાખી શકું, પણ આ ઔષધથી એમ કહેવાય ને કે જેમ મેં પહેલાં કહ્યું કે ફાયદા પણ એટલા છે, પણ આ જો બીજી કોઈ ઔષધિઓ તમે પ્રવેશ કરાવી દીધો, તેના ડોઝમાં ફેરફાર થઈ ગયો, તો આ બ્રેન છે ખૂબ જ સેન્સિટિવ આપણું ઓર્ગન છે, તેમાં નુકસાન પણ એટલું થઈ શકે છે. એટલે આપણને એમ લાગે કે નાકમાં ટીપા તો અમે ઇઝીલી નાખી શકીએ છીએ, એમાં શું છે, આ એટલી ઇઝી પ્રોસેસ નથી. આની આગળ પણ પૂર્વકર્મમાં આપણે કહેવાય કે વિશેષ પ્રકારે અભ્યંગ અને સ્વેદન ક્રિયા કરવાતી હોય છે, અને નસ્ય પશ્ચાત પણ સ્વેદન ક્રિયા થતી હોય છે. એટલે આ સંપૂર્ણ પૂર્વકર્મ, પ્રધાન કર્મ, પશ્ચાત કર્મનું પાલન થશે તો જ તેનો ફાયદો થશે. અને બ્રેઇન જે છે તેમાં બીજી ચિકિત્સા કરતાં નસ્ય ચિકિત્સાનો ઉપયોગ આયુર્વેદમાં વિશેષતઃ બતાવ્યો છે. તો દર્શક મિત્રો, આપણે સાહેબે માહિતી આપી, એમાં 2 શબ્દો આપણને એક નવા જાણવા મળ્યા કે પૂર્વકર્મ, આ જે પ્રધાન કર્મ છે, વમન વિરેચનજી એના પ્રધાન કર્મ છે. તો પૂર્વકર્મની અંદર સાહેબે વાત કરી કે અભ્યંગનું સ્વેદન એ કરાવજો. તો એના વિશે હું ડૉક્ટર સાહેબને વિનંતી કરીશ કે પૂર્વકર્મ વિશે પણ સાહેબ એ વાત તમે કાઢી જ છે, તો આ 2 વિશે પર અમને બધાને માર્ગદર્શન આપો.
જેમ તમે કહ્યું કે પૂર્વકર્મમાં અભ્યંગની વિશેષતા. તો અભ્યંગ એવું કર્મ છે કે જે પૂર્વકર્મના રૂપમાં પણ પ્રયોજિત થાય છે અને પ્રધાન કર્મના રૂપમાં પણ પ્રયોજિત થાય છે. અભ્યંગને સામાન્ય ભાષામાં તરીકે એમ તમને સમજાવું તો સાદી ભાષામાં કહીએ કે માલિશ કરવું. પણ આપણે માલિશ કરીએ અને ઔષધ સાધિત તેલથી માલિશ કરીએ તેમાં ઘણો ફરક હોય છે. આપણા શરીરનું જે સૌથી લાર્જેસ્ટ ઓર્ગન, સૌથી વિશાળ ઓર્ગન કહેવાય તે ચામડી છે. સ્કિન ઇઝ ધ લાર્જેસ્ટ ઓર્ગન ઓફ ધ બોડી. એટલે આયુર્વેદમાં તો ચામડી દ્વારા પણ ઔષધોને પ્રવેશ કરવાની પ્રક્રિયાનો ઉલ્લેખ કરેલો છે. એટલે વિવિધ પ્રકારનો તેલનો જ્યારે આપણે અભ્યંગ એટલે કે માલિશ કરી છે, ચામડી દ્વારા ઔષધ સાધિત તેલ, ઘી હોય અથવા બીજા પણ જે દ્રવ્યો હોય તેનો જ્યારે આપણે પ્રયોગ કરીએ છીએ તેને અભ્યંગ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. આ અભ્યંગ આપણે માથામાં પણ કરતા હોય, વાળના રોગોમાં માથામાં પણ કરી શકતા હોય અને ચામડીમાં પણ કરતા હોય છે. અત્યારે શિયાળો ચાલી રહ્યો છે એટલે શિયાળામાં આપણી ચામડી જે છે તે ડ્રાય થઈ જાય એટલે આઈડિયલી આપણે મોઇશ્ચરાઇઝર છે એનો ઉપયોગ કરતા હોય અથવા વિવિધ જે બજારમાં મળતી ક્રીમ હોય છે, માર્કેટિંગ દ્વારા જે બધી ક્રીમનું માર્કેટિંગ થતું હોય છે તેનો ઉપયોગ કરતા હોય છે. પણ આયુર્વેદમાં અભ્યંગ માટે તેલને શ્રેષ્ઠ કીધું છે અને આ તેલમાં પણ તલનું તેલ છે તે શ્રેષ્ઠ કહ્યું છે. એટલે આયુર્વેદમાં કહ્યું છે કે નિત્ય શરીરમાં અભ્યંગ કરવું જોઈએ. એટલે આપણે નિત્ય રોજ આખા શરીરે તલના તેલની માલિશ કરવી જોઈએ. પણ જો આપણને સમય પરવાનગી ના આપતો હોય, એટલું બધું આપણી પાસે સમય ના હોય આજની હરીકરી અને વરીની લાઈફમાં આપણે આખા શરીરે જો અભ્યંગ ના કરી શકતા હોય તો આયુર્વેદમાં કહ્યું છે શિરશ્રવણ પાદેશુ તમ વિશેષેન ચિલયેત. એટલે આખા શરીરમાં તમે અભ્યંગ ના કરી શકો તો કંઈ વાંધો નહીં, પણ શિર એટલે કે માથું, શ્રવણ એટલે કે કાન અને પાદ એટલે કે પગ, આ 3 અંગમાં તો આપણે ડેલી અભ્યંગ કરવું જ જોઈએ. આનાથી તમારી જે સ્કિન છે એની ઇલાસ્ટિસિટી તો વધશે જ. તેમાં એમ કહેવાય ને કે આજે ઘણી બધી ક્રીમનો જાહેરાત આવતી હોય છે કે એન્ટીઓક્સિડન્ટ્સ તરીકે, એન્ટી એજિંગ ક્રીમ તરીકે થતું હોય છે. પણ આ એન્ટી એજિંગ ક્રીમ કરતાં પણ વધુ ઇફેક્ટ આ તલના તેલની માલિશ કરશો એનાથી મળશે. એટલે તમારી ચામડીની ઇલાસ્ટિસિટી તો વધશે જ, વ્રિંકલ્સ જે છે તે ઓછી થશે, ઓલ્ડ એજ છે, જરા અવસ્થા તમને મોડી આવશે. પણ આ અભ્યંગ કરવાથી બીજા ઘણા બધા લાભ થતા હોય છે. જેમ કે માથામાં અભ્યંગ કરવાથી આપણા શિરમાં રહેલો વાયુ છે તે નિયંત્રણમાં આવી શકે છે અને મગજમાં રહેલો જો વાયુ નિયંત્રણમાં રહેશે તો અગાઉ કહ્યું એમ માથાના રોગો પણ આપણને કંટ્રોલમાં રહેશે. અભ્યંગ બાદ બીજું જે કર્મ છે કહ્યું છે તે સ્વેદન છે. સ્વેદન એટલે કે શેક લેવો. જેમ આપણે ઘરે ગરમ પાણીની કુકરમાં મૂકીએ અને વરાળનો શેક લઈએ તો તે પણ શેક છે. પણ આયુર્વેદમાં શેકને સ્વેદનને વિસ્તારથી વર્ણન કર્યું છે. આચાર્ય ચરકે 13 પ્રકારના સ્વેદન કયા છે. રોગ અનુસાર અલગ અલગ સ્વેદનનું સિલેક્શન ચયન થતું હોય છે. એટલે રોગ પ્રકારે માની લો જેમ તમે કુકરમાં આપણે આપતા હોય છે તો સામાન્ય ભાષામાં આપણે નાડી સ્વેદ તરીકે કહેતા હોય છે. તેવી જ રીતે ગરમ પાણીનો થેલીનો શેક આપણે પ્રયોગ કરતા હોય છે. અત્યારે તો ઇન્ફ્રારેડ લેમ્પથી પણ આપણે સ્વેદન કરતા હોય છે. અત્યારે માર્કેટમાં ઘણી રેડીમેડ બેગ આવે છે તેનાથી પણ સ્વેદન કરતા હોય છે. પણ તે જે સ્વેદનનો પ્રયોગ કરતા હોય છે તે માત્ર ક્યારે આપણને દુખાવો થતો હોય એના માટે કરતા હોય છે. જ્યારે આયુર્વેદમાં સ્વેદનને ચિકિત્સા તરીકે પ્રયોગનો ઉલ્લેખ કરેલ છે. વિવિધ પ્રકારના રોગોમાં સ્વેદનનો પ્રયોગ કર્યો છે. જેમ કે મૂત્ર રોગ હોય તેમાં કુંભી સ્વેદનો આયુર્વેદમાં પ્રકાર બતાવ્યો છે. જ્યારે કે જૈંતાક સ્વેદ, અશ્મગ્ન સ્વેદ, એવા 13 પ્રકારના સ્વેદન કયા છે. એટલે વિવિધ પ્રકારના ઔષધોને ગરમ કરી તેની ઉષ્મા દ્વારા શરીરને પરસેવો બહાર લાવવાની જે ક્રિયા છે તેને આપણે સ્વેદન કર્મ તરીકે કહેતા હોઈએ છીએ. દર્શક મિત્રો, આપણે જાણ્યું કે ડૉક્ટર સાહેબે બહુ એક જે વિષય છે, વમન, વિરેચન, બસ્તી છે, પૂર્વકર્મની અંદર અભ્યંગ અને સ્વેદન, એના વિશે બહુ વિસ્તારથી અને સાયન્ટિફિક માહિતી આપેલી છે અને આપણને પણ એ જાણવા મળ્યું છે. ત્યારબાદ આપણે આગળ વધીશું. જે પંચકર્મ ચિકિત્સામાં જે છે રક્તમોક્ષણ ચિકિત્સા, એના વિશે હું વૈદ્યરાજને વિનંતી કરીશ કે આ ચિકિત્સા વિશે પણ આપણને દર્શક મિત્રોને માહિતગાર કરે. રક્તમોક્ષણ, જેમ શબ્દ ઉપરથી આપણે જોઈએ કે રક્ત અને મોક્ષણ. રક્ત એટલે કે લોહી અને મોક્ષ એટલે કે બહાર કાઢવું, મુક્તિ આપવી. એટલે જ્યારે આપણા શરીરમાં લોહીનો બગાડ વધુ પ્રમાણમાં થઈ જાય અને બગડેલા લોહીને શરીરમાંથી બહાર કાઢવાની જે ક્રિયા હોય છે તેને આયુર્વેદમાં રક્તમોક્ષણ તરીકે ઓળખવામાં આવેલ છે. મોટાભાગે શરીરમાં નાનું મોટું કોઈ ચામડીનો રોગ હોય ત્યારે રક્તમોક્ષણનો પ્રયોગ નથી થતો. પણ જ્યારે દોષ આખા શરીરમાં વ્યાપ્ત થઈ જાય ત્યારે રક્તમોક્ષણ ક્રિયાનો ઉપયોગ કરતા હોય છે. આયુર્વેદમાં રક્તમોક્ષણના ઘણા પ્રકારો બતાવ્યા છે. જેમાં મુખ્ય કર્મ એમાં શિરાવેદ એટલે સામાન્ય ભાષામાં કહીએ કે ફસ ખોલવી અથવા જે નસ કાપવી, એટલે ફસ ખોલવી અથવા શિરાને વેદ કરીને જે બગડેલા લોહીનું આપણે બહાર કાઢીએ છીએ
તેને રક્તમોક્ષણમાં શિરાવેદ પ્રકાર અંતર્ગત વર્ણન કરેલ છે. ત્યારબાદ બીજું જે પ્રખ્યાત કર્મ રક્તમોક્ષણ અંતર્ગત આવે છે તે છે જલૌકા થેરાપી. જલૌકાને સામાન્ય ભાષામાં આપણે જળોક તરીકે પણ ઓળખીએ છીએ. લીચ થેરાપી તરીકે પણ તમે સાંભળ્યું હશે. એટલે લીચ થેરાપી અથવા જળો છે એ વિશેષ પ્રકારનું જીવાત આવે છે અને આયુર્વેદ અનુસાર જ્યારે આપણે આ જળોનો ઉપયોગ કરીએ છીએ, બગડેલા લોહીને બહાર કાઢવા માટે રોગી ઉપર પ્રયોગ કરીએ છીએ, ત્યારે આ જળો માત્ર બગડેલું લોહીનું જ પાન કરે છે, બગડેલું લોહી જ પીવે છે, શરીરનું સ્વસ્થ લોહી પીતું નથી, તેવું આયુર્વેદમાં સ્પષ્ટપણે ઉલ્લેખ મળેલ છે. અને પિત્તના વિકારમાં જળોકાનો પ્રયોગ થતો હોય છે. અને જળોકાની વાત કરીએ તો આમાં વિશેષ કરીને હિરુડિન નામનું તત્વ રહેલું છે. આ હિરુડિન તત્વ એટલે કે એન્ટીકોગ્યુલન્ટ જે પ્રોપર્ટી ધરાવે છે, એટલે જે બ્લડને ક્લોટ થવા દેતું નથી. એટલે જળો આપણે લગાવીએ, જ્યાં સુધી લગાવીએ ત્યાં સુધી બ્લડ ક્લોટ થતું નથી. અને જળો લગભગ 10 મિનિટથી લઈને અડધો કલાક સુધી જ્યારે આપણે રોગી ઉપર તેનો ઉપયોગ કરીએ છીએ ત્યારે બગડેલા લોહીનું પાન કર્યા બાદ તેને આપણે હટાવી દેતા હોઈએ છીએ. અને ઉપરાંત હિરુડિન ઉપરાંત આ જળોકામાં યાજિન નામનું તત્વ પણ રહેલું હોય છે કે જેમાં એનેસ્થેટિક અથવા પેઇન કિલર ઇફેક્ટ એમાં હોય છે. એટલે જ્યારે આપણે જળોકાનો પ્રયોગ રોગી ઉપર કરતા હોય છે એટલે જળોને જોતાં ઘણા બધા રોગીઓ ગભરાઈ જશે કે સાહેબ અમને દુખાવો કેટલો થશે. તો હું તમને જણાવી દઉં કે જળોકાનો પ્રયોગ દરમિયાન તમને 0% દુખાવો થશે. એટલે મચ્છર કરડે ને એટલો પણ દુખાવો જળોકામાં ના થાય, કારણ કે તેના સલાઈવામાં મેં કહ્યું એમ યાજિન નામનું તત્વ પણ હોય છે કે જે પેઇન કિલિંગ ઇફેક્ટ અથવા એનેસ્થેટિક ઇફેક્ટ ધરાવતો હોય છે. એટલે જળોકાનો પ્રયોગ છે. ત્યારબાદ બીજા પણ પ્રયોગ છે, અલાબુ અને શૃંગ. એનો ઉપયોગ અત્યારે બહુ લિમિટેડ થતો હોય છે, પણ રક્તમોક્ષણ અંતર્ગત શિરાવેદ અને જળોકાનો પ્રયોગ અમે વિશેષ કરીને ચામડીના રોગો, સોરિયાસિસ છે અથવા બીજા આવા કોઈ પ્રકારના રોગ હોય છે. આયુર્વેદમાં તો એપિલેપ્સીમાં પણ આનો પ્રયોગ કયો છે. જ્યારે કોઈ ઇન્ફ્લેમેશન હોય, સાંધાનો દુખાવો, એમાં પણ અમે રક્તમોક્ષણનો પ્રયોગ થતો હોય છે. એટલે રક્તમોક્ષણનો બહોળો ઉપયોગ વિવિધ પ્રકારના રોગોમાં થતો હોય છે. તો દર્શક મિત્રો, આપણે ડૉક્ટર સાહેબે 5 કર્મ વિશે બહુ વિસ્તારથી માહિતી આપી અને આપણે બધાને પણ આ ચિકિત્સાથી વાકેફ કર્યા છે. તો અત્યાર સુધી હું જે રોગો વિશે મોટાભાગે સાહેબે અને દોષો વિશે આપણને પંચકર્મ ચિકિત્સા બતાવ્યું છે. પણ શું સાહેબ આપણે સ્વસ્થ વ્યક્તિ પણ પંચકર્મ કરાવવું હોય તો કરાવી શકે તો ના કરાવી શકે, અને કઈ ઋતુમાં કરી શકે, કે એના માટે શું કોઈ સમય છે શાસ્ત્રની અંદર વર્ણન, તો એના વિશે પણ થોડીક માહિતી આપો. એટલે ઘણા બધા જ્યારે અમે પ્રેક્ટિસમાં બેઠા હોય છે, દર્દીઓ આવતા હોય છે, એટલે પંચકર્મ નામ ખૂબ જ પ્રખ્યાત છે અને ઘણા બધા લોકો આ નામથી વાકેફ છે. એટલે તરત અમે આવીને પૂછતા હોય કે સાહેબ અમારે પંચકર્મ કરાવવું છે, અમે કરાવી શકીએ? તો ચોક્કસપણે પંચકર્મ રોગીમાં તો થતું જ હોય છે, સ્વસ્થ લોકો પણ કરાવી શકે, પણ જરૂરી નથી કે તમારે 5 કર્મ કરાવવા. ઘણા લોકોને કફનો કોટો હોય તો તેને માત્ર વમન કર્મની જ આવશ્યકતા હોય છે. ઘણા લોકોમાં પિત્તનો કોટ હોય, પિત્ત બગડેલું હોય તો તેને પંચકર્મમાંથી માત્ર વિરેચન કર્મ અથવા રક્તમોક્ષણની જરૂર પડતી હોય છે. ગેસથી પીડિત, ગેસ એટલે આયુર્વેદમાં જે વાયુ કહ્યું, પણ સામાન્ય ભાષામાં ઘણા બધા લોકો કહેતા હોય છે કે મને ગેસ વારંવાર થઈ જાય છે, વાયુના રોગ થઈ જાય છે, મારા શરીરમાં વાયુ રોગ વધી ગયો છે, તો તેવા લોકોને આપણે બસ્તી ચિકિત્સા કરીએ તો માત્ર બસ્તી ચિકિત્સાથી તેનો લાભ થતો હોય છે. બીજું નસ્યકર્મ કહ્યું કે ભાઈ બુદ્ધિ વધારવી છે અથવા મગજના રોગો છે, વાળ મારા ખરે નહીં, મજબૂત થાય, કાળા વાળ રહે, મારી બુદ્ધિ વધે, તો એના માટે સ્વસ્થ વ્યક્તિઓ પણ નસ્યકર્મનો ઉપયોગ કરી શકતા હોય છે. નસ્યકર્મ ઉપરાંત જે આયુર્વેદમાં શિરોધારા નામની વિશેષ ચિકિત્સા કીધી હોય છે તેનો પણ પ્રયોગ આપણે કરી શકીએ છીએ. એટલે સ્વસ્થ લોકો પણ આ પંચકર્મ કરાવી શકીએ છીએ. પણ મેં કહ્યું એમ તમારે પ્રકૃતિ કોષ્ઠ પરીક્ષા કર્યા બાદ અમે નક્કી કરીએ કે તમારે કયું કર્મ કરાવવું છે. હવે કોઈ વ્યક્તિને વમન કર્મ કરાવવું છે, તમે બીજો પ્રશ્ન પૂછો કે પંચકર્મ કરાવો તો ક્યારે કરાવી શકાય? એટલે ઘણા બધા લોકો અમારી પાસે આવે કે સાહેબ અમને વેકેશન છે, મને ઓફિસમાંથી અત્યારે મહિનો રજા લીધી છે, તો મારા મહિનામાં પંચકર્મ કરાવવું છે. તો આવું થઈ શકે નહીં. તમે કહેશો તે સમયે પંચકર્મ ના થઈ શકે, કારણ કે સ્વસ્થ વ્યક્તિમાં જ્યારે પંચકર્મ કરાવવું હોય ત્યારે વિશેષ સમય, વિશેષ ઋતુનો આયુર્વેદમાં ઉલ્લેખ કરેલો છે. જેમ કે કોઈ રોગીને વમન કર્મ કરાવવું છે તો તેના માટે શ્રેષ્ઠ જે સિઝન કીધી છે માધવ, એટલે કે વસંત ઋતુની જ્યારે શરૂઆત થાય ત્યારે તેને વમન કર્મ કરાવશું તો ફાયદો થશે. વસંત ઋતુમાં એટલા માટે કારણ કે શરીરમાં જ્યારે શિયાળોનું શીત ઋતુ છે, અત્યારે શીત ઋતુ ચાલી રહી છે, હેમંત ઋતુ છે, ત્યારબાદ શિશિર ઋતુ આવશે. એટલે ઠંડીના રોગોમાં આપણે જે ઠંડી વધી જશે અને ઉપરાંત અત્યારે આપણી ભૂખ પણ વધારે થાય, એટલે આપણે પૌષ્ટિક વસ્તુનું સેવન કરીએ, ગળી વસ્તુઓનું સેવન કરીએ, એટલે આપણા શરીરમાં કફ દોષનો સંચય અત્યારે થતો હોય છે.
વસંત ઋતુમાં જેવો સૂર્ય ઉગશે, સૂર્યોદય વધારે થશે, સૂર્ય ખીલશે, એટલે સૂર્યની ગરમીથી આ સંચિત થયેલો કફ દોષ ઓગળવા માંડશે અને કફના રોગો થવાની સંભાવના વધી જશે. એટલે જો તમારે વમન કર્મ કરાવવું હોય તો વસંત ઋતુની શરૂઆતમાં વમન કર્મ કરાવશો તો તમને મેક્સિમમ બેનિફિટ થશે. બીજા સિઝનમાં તમે વમન કર્મ કરાવવા જશો તો બની શકે તમને ફાયદા કરતાં નુકસાન પણ વધારે થઈ શકે. બીજું કર્મ જે છે કે વિરેચન કર્મ. તો વિરેચન કર્મ આપણે ક્યારે કરાવવું? તો આપણે સૌ જાણીએ છીએ કે શ્રાદ્ધની જો આપણે ઋતુ હોય છે તેમાં આપણે ખીર ખાવાની આપણે પ્રથા છે, દૂધપાક ખાવાની પ્રથા છે. આપણે સૌ જાણીએ છીએ કે શ્રાદ્ધ પક્ષ એટલે શરદ ઋતુમાં આવતો હોય છે શ્રાદ્ધ પક્ષ. તો શરદ ઋતુમાં આપણા શરીરમાં પિત્ત દોષનો વિશેષ પ્રકોપ બગાડ થતો હોય છે. ચોમાસામાં આપણું શરીરમાં અગ્નિમંદ એટલે આપણી ભૂખ ઓછી થઈ જાય છે અને ત્યારબાદ શરદ ઋતુમાં આપણા શરીરમાં પિત્ત દોષનો બગાડ વિશેષ પિત્તનો પ્રકોપ થતો હોય છે. તો પિત્તના પ્રકોપ માટે જે શ્રેષ્ઠ કીધું છે વિરેચનમ પિત્ત હરાણામ શ્રેષ્ઠમ. પિત્ત દોષ માટે વિરેચન કર્મ તે શ્રેષ્ઠ ચિકિત્સા કીધી છે. એટલે જો તમારે વિરેચન કર્મ કરાવવું હોય અથવા કોઈ રોગી, કોઈ વ્યક્તિ દર વર્ષે પિત્તના રોગોથી પીડિત થતી હોય તો આઈડિયલી શરદ ઋતુ એના માટે શ્રેષ્ઠ છે. એટલે તમારે વિરેચન કર્મ કરવા માટે શરદ ઋતુનું ચયન કરવું જોઈએ. અન્ય સિઝનમાં માની લો તમારે કફની સિઝન ચાલી રહી છે, વસંત ઋતુ ચાલી રહી છે અને તમે જો વિરેચન કર્મ કરાવશો તો કફ દોષથી તમારો અગ્નિ વધારે મંદ થશે, એટલે તમને ભૂખ વધારે ઓછી થશે, એટલે નુકસાન થવાની સંભાવના વધુ રહેશે. એટલે આપણા સુટેબલ ટાઈમ પ્રમાણે પંચકર્મ ના થઈ શકે. વમન કર્મ જો કરાવવું હોય તો વસંત ઋતુ ઇઝ ધ બેસ્ટ ટાઈમ. વિરેચન કરાવવું હોય તો શરદ ઋતુ એના માટેની આઈડિયલ સિઝન છે. ત્રીજું અને સૌથી મહત્ત્વનું જે પંચકર્મ છે તે છે બસ્તી કર્મ. અગાઉ મેં કહ્યું કે આપણા શરીરમાં મુખ્ય દોષ જે છે તે વાત છે. આયુર્વેદમાં કહ્યું છે પિત્તમ પંગુ કફમ પંગુ પંગવો મલદાતવ યત્ર નિયંત્રે વાત તત્ર ગચ્છતિ મેઘવત. એટલે પિત્ત અને કફ છે તે દોષ તો પાંગડા છે, તે જાતે ક્યાંય ચાલી શકતા નથી. વાયુ જ્યાં ઈચ્છે છે, વાયુ બગાડ થશે ત્યાં આ પિત્ત અને કફ દોષને તે ત્યાં બગાડ ઉત્પન્ન કરશે. અને વાયુથી સૌથી વધુ 80 પ્રકારના રોગો આયુર્વેદ પ્રમાણે આપણા શરીરમાં થતો હોય છે. અને વાયુના રોગોમાં જે શ્રેષ્ઠ ચિકિત્સા કર્મ કહી તે બસ્તી કર્મ છે. અને વાયુનું બગાડ આપણે સામાન્ય ઋતુમાં જોઈએ કે ચોમાસામાં વાવાઝોડું વધારે આવતું હોય છે. આઈડિયલી ચોમાસામાં વાયુનો પ્રકોપ થાય, વંટોળે ચડે અને વાવાઝોડા જેટલા પણ આવતા હોય છે તે મુખ્યત્વે ડિસ્ટર્બન્સ થવાને કારણે ચોમાસામાં થતું હોય છે. અને યથા પિંડે તથા બ્રહ્માંડે, જેમ બહારના વાતાવરણમાં ચોમાસામાં વાયુ પ્રકોપ પામે છે તેવી જ રીતે આપણા શરીરમાં પણ મુખ્યત્વે વાયુના રોગો ચોમાસામાં થતા હોય છે. એટલે ચોમાસું એટલે કે આયુર્વેદમાં વર્ષા ઋતુ. એટલે વર્ષા ઋતુમાં વાતજન્ય રોગો વિશેષતઃ પ્રકોપ થતો હોય છે. એટલે જો તમે વાયુના રોગથી વારંવાર પીડિત થતા હોય અને વાયુના રોગ માટે તમારે કોઈ પંચકર્મ ચિકિત્સા કરાવી હોય તો તે અંતર્ગત બસ્તી ચિકિત્સા તે શ્રેષ્ઠ ચિકિત્સા છે. એટલે ચોમાસાની શરૂઆતમાં અથવા ચોમાસાની પહેલાંની જે ઋતુ કહેવાય કે પરાવૃત ઋતુ, મોડર્ન આપણે ઇંગ્લિશ મહિનામાં કહીએ તો જૂન અને જુલાઈ મહિનો જે છે તે આ બસ્તી ચિકિત્સા માટેની શ્રેષ્ઠ ચિકિત્સા આયુર્વેદમાં કહી છે. ચોથું કર્મ કહ્યું કે નસ્ય કર્મ. તો નસ્ય કર્મ વિવિધ પ્રકારના ઉર્ધ્વજત્રુ રોગ એટલે મગજના રોગો, ન્યુરોલોજિકલ ડિઝીઝ, વાળના રોગો, હાંસડીથી ઉપરના રોગોમાં તો પ્રયોગ થતો હોય છે. પણ ઘણા બધા લોકો એલર્જીના રોગથી પણ વારંવાર પીડિત થઈ જતા હોય છે, ઇમ્યુનિટી લો હોય છે. તો આવા રોગીઓમાં નસ્ય ચિકિત્સાનો પ્રયોગ આપણે કરી શકતા હોય છે. એટલે વિવિધ ઔષધોથી સાધિત તેલ છે, ઘી છે અથવા અન્ય કોઈ કલ્પના નાક દ્વારા પણ તમે નાખી શકો છો. આ નસ્યમાં 2 પ્રકારના નસ્ય આયુર્વેદમાં મુખ્યત્વે કયા છે, મર્શ નસ્ય અને પ્રતિમર્શ નસ્ય. મર્શ નસ્ય એટલે જ્યારે આ નસ્યનો ડોઝ વધારે હોય છે ત્યારે અમે તેને મર્શ નસ્ય કહેતા હોય છે. અને જે નસ્ય નિત્ય આપણે કરી શકતા હોય તેને પ્રતિમર્શ નસ્ય કહેતા હોય છે. એટલે કોઈ પણ ઔષધના માત્ર 2-2 ટીપા નાકમાં રોજ નાખવા આ આપણે ઘરે પણ કરી શકીએ છીએ, નિત્ય કરી શકીએ છીએ. પણ આમાં જે ઔષધનું ચયન સિલેક્શન કરવાનું છે તે વૈદ્યને પૂછીને આપણે કરવાનું હોય છે. એટલે પ્રતિમર્શ નસ્ય સ્વસ્થ વ્યક્તિ નિત્ય કરી શકે છે અને આ કરવાથી તેની બુદ્ધિની ક્ષમતામાં પણ વધારો થઈ શકે છે. વાળ ખરવાની તકલીફ હોય તેમાં ફાયદો થઈ શકે છે, સફેદ વાળની ફરિયાદ હોય તેમાં ફાયદો થઈ શકે છે. એટલે આવા વિવિધ પ્રકારના જે ઉર્ધ્વજતુર રોગ છે તેમાં નસ્ય કર્મનો ઉપયોગ થતો હોય છે. અને 5મું કર્મ કહ્યું કે રક્ત મોક્ષણ. શરીરમાં વારંવાર જેને લોહીનો બગાડ થતો હોય તો રક્ત મોક્ષણ, જેમ પિત્ત દોષનો પ્રકોપ શરદ ઋતુમાં થતો હોય છે તેવી જ રીતે રક્તનો પ્રકોપ પણ શરદ ઋતુમાં થતો હોય છે. એટલે રક્ત મોક્ષણનો પણ જો તમારે પ્રયોગ કરવો હોય તો શરદ ઋતુ છે તેના માટેની બેસ્ટ સિઝન છે.
એટલે શરદ ઋતુમાં રક્તમોક્ષણ કરવાથી આપણને ભવિષ્યમાં લોહીને લગતા વિકાર અથવા રક્તને લગતા વિકાર થવાની સંભાવના નહીવત રહેશે. એટલે આઈડિયલી જ્યારે કોઈ સ્વસ્થ વ્યક્તિ છે, જેને કોઈ રોગ નથી, આ સિઝન પ્રમાણે તેનું જે પંચકર્મ કરાવી લેશે તો ભવિષ્યમાં આ દોષોને લગતા રોગો થવાની સંભાવના તેને નહીવત રહેશે. એટલે પંચકર્મ છે ને એક પ્રકારની બાયો ક્લિન્ઝિંગ પ્રોસેસ પણ જ્યારે આપણે કહી શકીએ. જ્યારે કોઈ સ્વસ્થ વ્યક્તિમાં આપણે પંચકર્મ પ્રયોગ કરાવીએ તો એક પ્રકારની બાયો ક્લિન્ઝિંગ પ્રોસેસ છે. એટલે વારંવાર તેનો દોષો જે છે તે શોધન થઈ હશે, એટલે બીજા રોગો તેને આવનારા સમયમાં નહીં થાય. ખૂબ ખૂબ આભાર સાહેબ. આપણે જે સ્વસ્થ વ્યક્તિની અંદર પંચકર્મ ક્યારે કરાવવું જોઈએ એના વિશે આપણે માર્ગદર્શન આપ્યું. હવે થોડુંક રોગી વ્યક્તિ હોય તો એના માટે કોઈ નિયમ ખરા સાહેબ? તો નહીં. જે રીતે સ્વસ્થ વ્યક્તિ માટે તમે નિયમો બતાવ્યા, તો રોગી વ્યક્તિ માટે નિયમો નહીં તો ખરા, એ થોડુંક અમને માર્ગદર્શન આપો. એટલે પંચકર્મમાં 5 કર્મ છે, એમાંથી 5માંથી આયુર્વેદમાં 4 કર્મ તો શોધન કયા છે. શોધન એટલે કે બગડેલા દોષોને બહાર કાઢવું. એટલે જ્યારે અમે પંચકર્મ પ્રોસેસ થઈ છે ત્યારે પેશન્ટને થોડા દિવસ સુધી, થોડા સમય સુધી વીકનેસ અથવા નબળાઈ રહેતી હોય છે. એટલે આયુર્વેદમાં કહ્યું છે કે જે પણ વ્યક્તિનું બળ સારું છે તેને જ આ પંચકર્મ કરાવાય. એટલે જે કોઈ પણ પેશન્ટ, દર્દી પંચકર્મના વેગ, પંચકર્મના જે શોધન પ્રોસેસને સહન કરી શકે એવો હોય તેને જ પંચકર્મ કરાવી શકાય. કોઈ કૃશ વ્યક્તિ હોય, માની લો એનું વેટ લોસ છે, નબળાઈ વધારે છે, તો તેમાં અનુવાસન બસ્તી આપી શકાય, બાકીના પંચકર્મ ના કરાવી શકાય. તેવા રોગીમાં અમારે ભ્રૂણ ચિકિત્સા કરવી પડતી હોય છે. પણ જે રોગીનું બળ વધારે છે અને રોગનું બળ પણ વધારે હોય અને રોગીનું બળ પણ વધારે હોય અને જ્યારે અમને દોષો શોધન કરવાની આવશ્યકતા જણાય ત્યારે અમે પંચકર્મ કરતા હોઈએ છીએ. એટલે પંચકર્મમાં જો પેશન્ટનું અતિશય શોધન થઈ જાય તો વિશેષતઃ બલ હાસ થવાથી તેને નબળાઈ અથવા બીજા કોઈ પણ કોમ્પ્લિકેશન્સ થવાની સંભાવના રહે છે. એટલે બળ પરીક્ષા, પ્રકૃતિ પરીક્ષા વિશેષ અમે કરી ત્યારબાદ રોગીનું ચયન કરતા હોઈએ છીએ અને તેના રોગ અનુસાર પંચકર્મનું અમે સિલેક્શન કરતા હોઈએ છીએ. બહુ સરસ આપણને માહિતી આપી. હવે સાહેબ, તમે વાત કરી હતી વચ્ચે કે ભાઈ વાયુના રોગોમાં તો વાયુના જે 80 પ્રકારના રોગો છે એમાં કયા કયા મોટા પ્રકારના રોગો છે જે આપણે આમ જનતામાં જોવા મળે છે અને ખાસ કરીને હોસ્પિટલની અંદર બધા આવતા હોય છે? ધારો કે વા છે, સંધિગત વા છે, તો એવા કોઈ વ્યાધિની અંદર અમને માહિતી આપો કે ભાઈ કયું પંચકર્મ કરાવી શકાય. તમે જેમ કહ્યું કે સંધિગત વા અથવા આપણે તેને ઓસ્ટિયો આર્થરાઇટિસ તરીકે પણ ઓળખીએ છીએ. બીજો વા હોય છે ગઠ્ઠિયો અથવા રૂમેટોઇડ આર્થરાઇટિસ હોય છે. એટલે થોડા સમય પહેલાં એવું જ હતું કે જ્યારે કોઈ માણસ વૃદ્ધ થાય, વૃદ્ધ અવસ્થામાં 60-70 વર્ષ પછી લોકો સાંધાના વાથી પીડિત થતા હતા. પણ આજકાલની લાઇફસ્ટાઇલને કારણે અને જે ફાસ્ટ ફૂડની હેબિટ પડી ગઈ છે ત્યારે અમને ઘણા બધા દર્દીઓ યંગ એજમાં પણ સાંધાના વાથી પીડિત થતા હોય એવા કેસીસ જોવા મળે છે. એટલે જ્યારે કોઈ રોગી સંધિગત વા અથવા સાંધાના વાથી પીડિત થાય ત્યારે શરૂઆતની અવસ્થામાં ઔષધથી પણ એને ફાયદો થઈ જતો હોય છે અને બહુ જ જ્યારે નુકસાન થઈ જાય ત્યારે પેશન્ટે જે ટોટલ ની રિપ્લેસમેન્ટ TKR અથવા સામાન્ય ભાષામાં આપણે સાંધા બદલાવા એની ટ્રીટમેન્ટ માટે એના સિવાય કોઈ ઓપ્શન બચતું નથી. તો તેવા સમયે આયુર્વેદની પંચકર્મ સારવાર ખૂબ જ રામબાણ, ખૂબ જ એના માટે ઇફેક્ટિવ સાબિત થાય છે. અને સાંધાના રોગોમાં અગાઉ મેં કહ્યું કે વાયુથી થતો આ સાંધાનો રોગ છે અને વાયુથી થતા રોગમાં આયુર્વેદમાં બસ્તી ચિકિત્સા એ શ્રેષ્ઠ ચિકિત્સા કીધી છે. એટલે જ્યારે તમે સાંધાના વાથી પીડિત થાવ ત્યારે શરૂઆતમાં જ જો આ પંચકર્મ ચિકિત્સા હેઠળ બસ્તી ચિકિત્સાનો કોર્સ કરી લો. આ બસ્તી ચિકિત્સામાં મુખ્યત્વે 3 પ્રકારના કોર્સ હોય છે. એક 8 દિવસનો કોર્સ હોય છે, 15 દિવસનો કોર્સ હોય અને 30 દિવસનો કોર્સ હોય છે. તો વૈદ્યની સલાહ અનુસાર 3માંથી તમારા રોગની જે સિવિયરિટી છે તે પ્રમાણે અમે કોર્સનું સિલેક્શન કરતા હોઈએ છીએ. અને જો બસ્તી ચિકિત્સા તમે કરી લો તો સાંધાના રોગથી તમે બિલકુલ મુક્ત થઈ શકો છો. ઉપરાંત જે બોન મિનરલ ડેન્સિટી, તમારી હાડકાની જે ઘનતા ઘટી જતી હોય છે, હાડકાની જે ઠોસ જે મિનરલ્સ તમારે ઘટી જતા હોય છે, તો બોન મિનરલ ડેન્સિટી માટે પણ આયુર્વેદમાં વિશેષત તિક્ત ક્ષીર બસ્તીનો પ્રયોગ કર્યો છે. તેનાથી તમારા હાડકાં પણ મજબૂત થઈ જતા હોય છે. ઉપરાંત જે સાંધામાં જે હાડકાનો ઘસારો થાય એટલે ઓસ્ટિયોફાઇટ્સ, હાડકાં જે છે અણીદાર થઈ જતા હોય છે, એટલે પેશન્ટ દર્દીઓને ખૂબ જ પીડા થતી હોય છે. તો આવા સાંધાના રોગોમાં આયુર્વેદમાં જાનુબસ્તી નામનો પ્રયોગ કર્યો છે. જાનુબસ્તી એટલે ઢીંચણ ઉપર ઔષધ સાધિત તેલ થોડું નિશ્ચિત સમય સુધી ભરી રાખવું, તેને જાનુબસ્તી તરીકે અમે ઓળખીએ છીએ. જાનુબસ્તીથી પણ દર્દીને રોગથી તો પીડાથી તો મુક્તિ થાય છે, પણ રોગથી પણ તે જલ્દી મુક્ત થઈ જાય છે. એટલે આવા સાંધાના રોગ જે છે, ઉપરાંત રૂમેટોઇડ આર્થરાઇટિસ કીધું, ગઠિયો વા, આ ઓટો ઇમ્યુન ડિઝીઝ હોય છે અને ધીમે ધીમે રોગ વધતો જાય છે. પેશન્ટને સ્ટીરોઇડ્સની બીજી દવા લેવા છતાં પણ આરામ નથી મળતો. તો આવામાં પણ આયુર્વેદમાં વૈતરણ બસ્તી અને ક્ષાર બસ્તીનો પ્રયોગ બતાવ્યો છે.
તો જો આ વસ્તુનો તમે પ્રયોગ વહેલી તકે શરૂ કરી દેશો તો તમે રૂમેટોઇડ આર્થરાઇટિસમાં પણ તમે ઇઝીલી એમાંથી મુક્તિ પામી શકો છો. ઉપરાંત ગાઉટથી પણ આજે ઘણા બધા રોગો પીડિત હોય છે, જેને આયુર્વેદમાં વાતરક્ત તરીકે ઓળખવામાં આવે છે. તો વાતરક્તમાં પણ આ બસ્તી ચિકિત્સાનો વિશેષ મહિમા બતાવ્યો છે. તો આવા રોગીમાં બસ્તી ચિકિત્સા આમાં આપણે પ્લાન કરી શકીએ છીએ. ડૉક્ટર સાહેબ, થોડોક સમય પણ થયો છે, તો દર્શક મિત્રોને વિનંતી છે કે આપણને જે આ પંચકર્મ ચિકિત્સા છે ડૉક્ટર સાહેબ માહિતી આપી, તો કંઈ પ્રશ્ન તમને હોય તો તમે પ્રશ્ન જે તમારા સ્ક્રીન ઉપર જે નંબર દેખાય છે એના ઉપર તમે અત્યારે અમને ફોન કરી અને પ્રશ્ન પૂછી શકો છો. ત્યાં સુધી હું એક બીજો પ્રશ્ન કરું સાહેબ, કે વચ્ચે તમે વાત કરી કે સ્કિન ડિસીઝ જે છે તો એની અંદર પણ ધારો કે ત્યાં સોરાસીસ છે, ખાસ છે, ખરજુ છે, આ બધા રોગો ત્યાં વધારે જોવા મળે છે. તો આની અંદર પંચકર્મ ચિકિત્સાનો કેટલો રોલ અથવા કેટલો ફાયદો થશે એના વિશે પર અમારા દર્શક મિત્રોને થોડીક માહિતી આપો. અત્યારે મોટાભાગના રોગી જે અમે એન્કાઉન્ટર કરીએ છીએ ડેલી જે પ્રેક્ટિસમાં, એમાં સાંધાના રોગ ઉપરાંત જે બીજા રોગી જે છે તેમાં સોરિયાસિસના મેક્સિમમ પેશન્ટ અમારી પાસે આવતા હોય છે. અને સોરિયાસિસના રોગમાં એવું હોય છે કે દર્દીને દવા લેવાથી સારું થાય, દવા બંધ કરે પાછો રોગ થઈ જાય. કારણ કે આનો જે કહેવાય ને કે આયુર્વેદમાં કહ્યું છે કે જ્યાં સુધી તમે ઝાડની શાખા કાપશો તો શાખા નવી ઉગી જશે, પાંદડા કાપશો તો નવા પાંદડા ઉગી જશે, પણ જો તમે ઝાડને મૂળમાંથી કાપશો તો વળી પાછું તે ઝાડ ઉગશે નહીં. એટલે આ જ ઇમ્પોર્ટન્સ આયુર્વેદમાં પંચકર્મનું છે. દોષોનું શોધન મૂળમાંથી અમે કરી નાખીએ છીએ. એટલે સોરિયાસિસમાં પણ જે રોગો છે, આ રોગમાં એના દોષના મૂળિયા જે છે તે ઊંડા થઈ જતા હોય છે. એટલે સોરિયાસિસમાં આયુર્વેદમાં 2 પ્રકારનો પંચકર્મનો વિશેષ ઉપયોગ કયો છે. એક છે વમન કર્મ અને બીજું છે વિરેચન કર્મ. એટલે જો સોરિયાસિસમાં તમને ઇચિંગ, ખંજવાળ વધારે આવતું હોય, કંડું વધારે હોય, તો એમાં વિશેષ કરીને કફજન્ય હોય તો એમાં અમે વમન કર્મનો પ્રયોગ થતા હોય છે. અને બર્નિંગ સેન્સેશન, રેડનેસ, બીજા કોઈ પિત્તના લક્ષણો હોય તો વિરેચન કર્મનો ઉપયોગ અમે કરતા હોઈએ છીએ. એટલે જેટલો જૂનો આ રોગ એટલે તમારે પંચકર્મ કરવાની જરૂર પડશે. એટલે વમન અને વિરેચન કર્મ જો તમે કરાવી લેશો તો તમે આ રોગથી પુનઃ પીડિત નહીં થાવ. ઘણીવાર એવું થાય કે રોગી દવા બંધ કરી દીધી, સારું થયું, પછી અમુક સમય પછી વળી પાછા સોરિયાસિસના લક્ષણો તેનામાં ઉત્પન્ન થઈ જાય. એટલે આવા સમયમાં આયુર્વેદમાં પંચકર્મ કરવાનો ઉલ્લેખ કીધો છે. તમે રોગને મૂળમાંથી જો કાઢી નાખશો તો ફરી પાછો આ રોગ ઉત્પન્ન નહીં થાય. એટલે સોરિયાસિસ રોગમાં વમન અને વિરેચનનું આયુર્વેદમાં વિશેષ મહત્ત્વ કહ્યું છે. ઉપરાંત રક્તમોક્ષણ જે ચિકિત્સા કીધી કે બગડેલા લોહીને બહાર કાઢવાની જે ચિકિત્સા છે તેને રક્તમોક્ષણ તરીકે ઓળખીએ છીએ. તો આયુર્વેદમાં શિરાવેદ પ્રક્રિયા જે કર્મ કહ્યું છે, શિરાવેદ દ્વારા બગડેલા લોહીને બહાર કાઢવાની જે ક્રિયા છે એ રક્તમોક્ષણથી પણ સોરિયાસિસ રોગમાં વિશેષતઃ લાભ જોવા મળે છે. ડૉક્ટર સાહેબ, આજની આ જે યુવા પેઢી ખરી, આજે ઘણા અમારા દર્શક મિત્રો યુવા પણ હોય છે, તો એમના વાળ ખરવાની સમસ્યા હોય છે, તો એની અંદર પંચકર્મ ચિકિત્સા આપણને કેટલો લાભ આપી શકે એના વિશે પણ માહિતી આપો. એટલે આજની જે લાઈફસ્ટાઈલ છે, ખાસ કરીને ફાસ્ટ ફૂડની લાઈફસ્ટાઈલ છે, ટેન્શન છે, સ્ટ્રેસ છે, ઉજાગરો છે, આ પ્રકારે લાઈફસ્ટાઈલથી જે વાળને પણ નરિશમેન્ટ મળવું જોઈએ તે મળતું નથી. હવે વાળ માટેની જે શ્રેષ્ઠ જે ચિકિત્સા છે ને તે શિરો અભ્યંગ એટલે તેલ કઈ છે. અને અત્યારે જેટલા પણ માર્કેટમાં તેલ હોય ને તે નોન સ્ટિકી હેર ઓઇલ છે. એટલે જો નોન સ્ટિકી હેર ઓઇલ હશે તો આયુર્વેદ અનુસાર કોઈ ફાયદો થવાની સંભાવના રહેશે નહીં. એટલે આયુર્વેદમાં તલના તેલથી જો તમે માથામાં, શેરમાં માલિશ કરશો તો તમે હેર લોસ તમારો બિલકુલ ઓછો થઈ જશે. એટલે નિત્ય તમારે માથામાં જે આપણે માથામાં તેલ નાખવાની જે પ્રથા હતી તેનું ખાસ તો ઘરે તમે શિરો અભ્યંગ કરી શકો છો. આ શિરો અભ્યંગ ઉપરાંત આયુર્વેદમાં શિરોધારાની જે પ્રક્રિયા કીધી છે તેનો વિશેષ લાભ આવા વાળ ખરવાની સમસ્યામાં થતો હોય છે. શિરોધારા એટલે કે ઔષધ લગભગ 500 ml થી લઈને 1 લીટર વિવિધ ઔષધોથી નિર્મિત તેલ, એનું એક પોટમાં તમે ફોટોમાં પણ જોઈ શકો છો તમારી પાછળ કે ધારાપાત્ર છે. એ ધારાપાત્રમાં તેલ ભરી રોગીના માથા ઉપર જ્યારે અમે કરતા હોઈએ છીએ શિરોધારા કર્યું, તેમાંથી આ કેશ પતનમાં વિશેષ લાભ થતો હોય છે. શબા ડૉક્ટર સાહેબ, આપણે એક દર્શક મિત્રનો દ્વારકાથી ફોન છે. હા, તો મને સાંધા દુખાવો છે પગમાં. હા, સાંધાનો દુખાવો છે. અચ્છા. હા. કેટલી ઉંમર છે તમારી? મારી 53 વર્ષ. બરાબર છે. આના સિવાય બીજી કોઈ તકલીફ? નહીં, બીજી 2 ગોઠણ જ દુખે અને નીચેને આપણે ભીતરની રગ હોય ને ફીસ આપડી એમાં પીડા થાય સખત. બરાબર છે. જેમ બેને કહ્યું કે સાંધાના રોગથી પીડિત છે, વિશેષ કરીને સાંધાનો રોગ હોય, આપણે જે ઢીચણનો જે સાંધો છે, ની જોઈન્ટ, એમાં વિશેષ પીડા થતી હોય છે. અને અત્યારના સમયમાં 50 વર્ષ પછી પણ ઘણા બધા લોકો સાંધાના રોગથી પીડિત હોય છે. એટલે જો શરૂઆતમાં તમારે લક્ષણો ઓછા હોય તો આયુર્વેદમાં ઘણા બધા ઔષધો કયા છે.
ઘણી બધી ગુગળ છે, લઘુ યોગરાજ ગુગળ, રાસનાદી ગુગળ છે, અથવા દસમૂલ્ક વાત છે, તેલ જે છે તમે નિષ્ણાત વૈદ્યની સલાહ હેઠળ તમે લઈ શકો છો. પણ પંચકર્મ હેઠળ મેં જેમ કહ્યું કે બસ્તી ચિકિત્સાથી તમને વિશેષ લાભ થશે. એટલે બસ્તી ચિકિત્સા એટલે ઔષધ સાધિત તેલનું તમે એનિમા લેશો તો એનાથી તમને સાંધાનો દુખાવાથી ચોક્કસપણે મુક્ત થઈ શકો છો. ઉપરાંત મેં કહ્યું કે જાનુ બસ્તી નામની જે ક્રિયા થતી હોય છે, એટલે ઢીંચણના સાંધા ઉપર ઔષધ સાધિત તેલ જે ભરવાની ક્રિયા છે તેને અમે જાનુ બસ્તી તરીકે કહેતા હોઈએ છીએ. ઉપરાંત દુખાવા માટે અત્યારે આયુર્વેદમાં અગ્નિકર્મનું પણ ખૂબ જ મહત્ત્વ છે. અગ્નિકર્મ એટલે સામાન્ય તરીકે આપણે એને ડામ તરીકે ઓળખતા હોઈએ છીએ, પણ વિશેષ કરીને જે શલાકા હોય છે તેને ગરમ કરી તેને અગ્નિકર્મ કરવાથી તમે દુખાવાથી તત્કાલ તમે મુક્તિ મેળવી શકો છો. એટલે કોઈ પણ નજીકના સરકારી દવાખાનામાં તમે જઈ બસ્તી ચિકિત્સા, જાનુ બસ્તી ચિકિત્સા અથવા અગ્નિકર્મ ચિકિત્સા છે તે વૈદ્ય ત્યાં તમારું પરીક્ષણ કરી આ ત્રણમાંથી કોઈ પણ એક ચિકિત્સા તમને કરી શકે છે. દર્શક મિત્રને મારી એક વિનંતી છે કે આપ હા બોલો, પાટણથી એક આપણા દર્શક મિત્ર છે, એમનો પ્રશ્ન છે. હા બોલો, આપનો પ્રશ્ન. હાજી બાબુભાઈ બોલું છું પાટણથી. અવાજ આવતો નથી, થોડું ઊંચેથી બોલો, અવાજ આવતો નથી આપણો. હાજી સર. હા હા બોલો. મારે સાહેબ પડદો વીક થઈ ગયો આંખનો, અને સિંદ્ર પડી ગયું હોય, થોડુંક નાનું કાણું પડી ગયું હોય પડદામાં, તો એના માટે હવે આંખના જે રોગ આપણે વાત કરો છો, પડદો એટલે કે રેટાઇનામાં જે તકલીફ આપ જણાવો છો, તો આયુર્વેદમાં પંચકર્મ સારવાર તો કહી જ છે, પણ આયુર્વેદમાં પણ અલગ અલગ સ્પેશિયાલિટી બતાવી છે. એટલે આયુર્વેદમાં બાળકોના ડૉક્ટર અલગ હોય છે, સ્ત્રીઓના ડૉક્ટર અલગ હોય છે, સ્ત્રી રોગ વિશેષજ્ઞ હોય છે, બાળ રોગમાં કૌમારભૃત્ય ડિપાર્ટમેન્ટ કહ્યું છે. એમ જે આંખના રોગોમાં આયુર્વેદમાં શાલક્ય ડિપાર્ટમેન્ટ ઉર્ધ્વજત્રો એટલે આંખના રોગના અમારા આયુર્વેદના ડૉક્ટરો અલગ હોય છે. એટલે ગુજરાત સરકારમાં 5 સરકારી આયુર્વેદ કોલેજ છે, અમદાવાદ, કોલવડા, બરોડા, જુનાગઢ, ભાવનગર. તેમાં આંખના વિશેષ અલગ ડિપાર્ટમેન્ટ હોય છે. એટલે અને જામનગરમાં પણ છે. એટલે તમને જે કંઈ પણ આ હોસ્પિટલ નજીક પડતું હોય ત્યાં અમારા આંખના વિશેષ ડૉક્ટર ઉપસ્થિત હોય છે. તે તમારું આંખનું પરીક્ષણ કરશે અને મુખ્યત્વે આંખને લગતી જે ચિકિત્સા હોય છે, અક્ષિતર્પણ હોય છે, શિરોધારા છે, બસ્તી છે, એ નક્કી કરશે તમારા રોગ અનુસાર. એટલે મારી સલાહ રહેશે કે તમે નજીકના હોસ્પિટલમાં તમારું આંખની પરીક્ષણ કરાવી લો. તમારા જે જૂના રિપોર્ટ્સ છે સાથે લઈ જજો. અમારા આંખના જે વિશેષજ્ઞ ડૉક્ટર પરીક્ષણ કરી અને જે લાગતી વળગતી ચિકિત્સા હશે તે આપને કરશે. દર્શક મિત્રો, આપણે ડૉક્ટર સાહેબે જે સલાહ આપી તો એ પ્રમાણે આપણી જે નજીકની હોસ્પિટલ છે અથવા જે કોલેજ સંલગ્ન હોસ્પિટલ છે ત્યાં આગળ તમે જજો અને આનો લાભ લેજો. દ્વારકાથી જે દર્શક મિત્રો ત્યાં એમનું વિનંતી કરીશ કે આપણે દ્વારકાની અંદર પણ આયુર્વેદિક દવાખાના છે, તથા જામનગર જો નજીક પડતું હોય તો જામનગર પણ આપણી રાષ્ટ્રીય કક્ષાની ત્યાં આગળ મોટી સંસ્થા છે, તો ત્યાં આગળ પણ જઈને તમે આ ચિકિત્સાનો લાભ લઈ શકશો. તો ડૉક્ટર સાહેબ, આપણે બીજા દર્શક મિત્રનો ફોન આવે ત્યાં સુધી સમય છે, તો જે યુવાનમાં જે વાળ ખરવાની જે સમસ્યા હતી એના વિશે આપણે વાત કરતા હતા, તો એ વાતને થોડીક આગળ ધપાઈએ. હવે વાળ ખરવામાં એમ કીધું કે શિરોધારા જે છે અને શિરો અભ્યંગ છે, ત્યારબાદ શિરો બસ્તી પણ ટ્રીટમેન્ટ કહી છે. પણ જો તમે નિત્ય એક ન્યુટ્રિશનલ ડાયટ લેશો, વાળ ખરવા માટેની આયુર્વેદની જે ઔષધિઓ પણ ઘણી બધી આવતી હોય છે, નિષ્ણાત વૈદ્યની સલાહ હેઠળ તમે ઔષધિઓનું સેવન પણ કરી શકો છો. અને પંચકર્મ હેઠળ નસ્ય ચિકિત્સા, શિરોધારા અને શિરો અભ્યંગ આ મુખ્ય ચિકિત્સા છે, તેનો તમે પ્રયોગ કરશો તો વાળ ખરવાની સમસ્યાથી તમે બિલકુલ મુક્ત થઈ શકો છો. હા, હવે સાહેબ આપણે તમે વાત કરી હતી કે ભાઈ મગજના રોગોમાં તથા ન્યુરોલોજીકલ. હા, રાજકોટથી એક આપણે દર્શક મિત્રનો ફોન છે. હા જણાવો દર્શક મિત્ર. હા જણાવો. હેલો. હા બોલો. એ મને એક્સિડન્ટ થયો તો. હેલો. હા બોલો. એ એક્સિડન્ટ થયું તો મને એમાં ગોઠણથી નીચે હા બોલો, આપનો અવાજ આવે. નળાનો ભાગ તૂટી ગયો તો. હા, અને ત્યાં સળિયો નાખી અને સરકારી હોસ્પિટલમાં ઓપરેશન કરાવેલું છે. હા બોલો, આપને સાંભળી શકીએ છીએ. તો હવે ઓપરેશન પણ મારે આયુર્વેદના દ્રષ્ટિએ શું કાળજી લેવી? એટલે આપે જે વાત કહી તે ખૂબ અગત્યનો મુદ્દો છે કે જ્યારે પણ એક્સિડન્ટ થાય અથવા પડી જાય અને હાડકામાં ફ્રેક્ચર થાય અથવા હાડકું ભાંગી જાય ત્યારે આપણે ઓપરેશન કરવાની જે વસ્તુ છે એ તો બરાબર છે, પણ આયુર્વેદમાં આને ભગ્ન તરીકે ઓળખીએ છીએ. અને હાડકું જ્યારે ફ્રેક્ચર થતું હોય ત્યારે તેને સંધાવામાં 1.5 થી 2 મહિના જેટલો સમય થતો હોય છે. એટલે આયુર્વેદમાં ઘણા બધા ઔષધિઓ બતાવે છે. એક સામાન્ય અને બહુ જ પ્રખ્યાત ઔષધ છે હાડ સાકર.
એટલે હા, હાડ સાકરનો પ્રયોગ પણ તમે કરી શકો છો. આયુર્વેદમાં ઘણી બધી મેડિસિન્સ આવે છે, લાક્ષા ગુગળ, આભાદી ગુગળ, આ નિષ્ણાત વૈદ્યની સલાહ હેઠળ તમે લઈ શકો છો. એટલે ઓપરેશન કરાવ્યા પછી પણ જો ફાસ્ટ રિકવરી જોતી હોય તો આ ઔષધોની સેવન સાથે મેં જેમ અગાઉ કહ્યું કે તિક્ત ક્ષીર બસ્તીનો પ્રયોગ, બસ્તી ચિકિત્સાનો પ્રયોગ તમે કરી શકો છો. અને આ ઔષધિઓ અથવા હાડ સાકરનો પણ પ્રયોગ તમે જો ચાલુ કરી દેશો તો એનું હિલિંગ પ્રોસેસ જે છે તમારે ફાસ્ટ થઈ જશે, રેપિડ થઈ જશે. હા, દર્શક મિત્રોને વિનંતી કે રાજકોટની અંદર જ આપણો સરકારી આયુર્વેદિક હોસ્પિટલ છે, ત્યાં આગળ જઈને તમે લાભ લઈ શકો છો. હા, તાપીથી આપણે એક દર્શક મિત્રનો પ્રશ્ન છે, જણાવો દર્શક મિત્રો. કટ થઈ ગયો છે. હા, તો ફરીથી ફોન આવે ત્યાં સુધી સાહેબ આપણે જે વાળની સમસ્યા છે વાત કરતા હતા એના વિશે થોડુંક જણાવો. હા, એટલે વાળમાં જેમ કહ્યું કે આ મુખ્યત્વે આ ચિકિત્સાનો પ્રયોગ આપણે કરી શકાય છે. શિરોધારા છે, નસ્ય છે અને અભ્યંગનો પ્રયોગ આપણે કરી શકાય છે. બરોબર. અચ્છા સાહેબ, બીજું એક મધુમેહ, ડાયાબિટીસ જે રોગ પણ અત્યારે ઘરે ઘરે જોવા મળે છે, તો એની અંદર પણ શું આપણે પંચકર્મ ચિકિત્સા કંઈ કરાવી શકીએ તો ના કરાવી શકીએ, એના વિશે પણ થોડુંક દર્શક મિત્રોને જણાવો. હવે એમ કહેવાય ને કે તમે અત્યારે ગુજરાતીઓની દુઃખથી નસ દબાવી દીધી છે. ગુજરાત વિશ્વમાં બધામાં જ આગળ છે, બધામાં નંબર 1 છે, પણ જેમાં આગળ નહોતું થવાનું એમાં પણ આગળ થઈ ગયું. એટલે ડાયાબિટીસમાં પણ ગુજરાત જે છે એક ગ્લોબલ હબ તરીકે આગળ આવી રહ્યું છે. ગુજરાતી પ્રજા ખાવા પીવાની શોખીન છે, એટલે ખાવા પીવાનો તેને સ્વાદ, ફરવાનો અને ખાવાનો શોખ છે, પણ મહેનતમાં તે પાછળ પડી જતી હોય છે, શારીરિક શ્રમમાં પાછળ પડી જતી હા, હોય. દર્શક મિત્રોને એક ફોન આવે છે આપણે સાહેબ, એમને પ્રશ્ન જાણી લઈએ. હા, જણાવો આપણો પ્રશ્ન જણાવો. થઈ ગયો છે. તો વાતને આગળ વધારીએ. ડાયાબિટીસ રોગથી જે પીડિત હોય છે તો ડાયાબિટીસમાં 2 પ્રકારના ડાયાબિટીસ હોય છે, ટાઈપ 1 અને ટાઈપ 2. એટલે ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મેલાઇટસ અને નોન ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મેલાઇટસ. એટલે જે NIDDM છે, નોન ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મેલાઇટસ છે, તેમાં આયુર્વેદમાં પંચકર્મનો વિશેષ ઉપયોગ બતાવ્યો છે. આ પંચકર્મ અંતર્ગત વમન કર્મ અને વિરેચન કર્મ તમને વિશેષ લાભ થતો હોય છે. એટલે આ જો તમે કરાવશો તો તમને લાભ જોવા મળશે. હા, જણાવો આપણો પ્રશ્ન. હા સાહેબ, મારા મમ્મીને છે ને ઓર્થોરાઇટિસની તકલીફ છે. હા ઓર્થોરાઇટિસની તકલીફ છે મારા મમ્મીને. હા હા, કેટલી ઉંમર છે બાની? બાની હવે 63-64 ચાલુ છે. બરાબર છે. એટલે આપણે જેમ કહ્યું કે આર્થરાઇટિસની તકલીફ એવું લાગે છે, આર્થરાઇટિસની તકલીફ છે. આર્થરાઇટિસ એટલે કોઈ પણ જે સાંધો હોય તેમાં સોજો આવે, દુખાવો આવે. એટલે સામાન્ય વૃદ્ધાવસ્થા થતાં આપણા હાડકામાં પણ ઘસારો થતો હોય છે, અને હાડકામાં ઘસારો થતાં આપણા હાડકા જે છે તેમાં ઓસ્ટિયોફાઇટ્સનું ડેવલપમેન્ટ થતું હોય છે. હાડકા અણીદાર થાય અને રોગીને પીડા ખૂબ જ થતી હોય છે. એટલે આ રોગમાં આયુર્વેદ એક કહેવાય ને કે ચમત્કાર પરિણામ આપી રહ્યું છે. આયુર્વેદમાં મેં જે અગાઉ પણ જે દર્શક મિત્રોને જવાબ આપ્યો કે બસ્તી ચિકિત્સા એ ખૂબ જ ચમત્કારિક આમાં પરિણામ આપી રહી છે. એટલે જે 3 પ્રકારની બસ્તી છે, યોગ બસ્તી એટલે 8 દિવસની, 15 દિવસની અથવા 30 દિવસની, તે બસ્તીમાંથી જો તમે કોઈ પણ એનો સિલેક્શન કરશો તો તમને વિશેષ લાભ મળશે. ઉપરાંત જાનુ બસ્તીનો પણ તમે પ્રયોગ કરાવી શકો છો અને અગ્નિકર્મનો પણ પ્રયોગ કરાવી શકો છો. એટલે દક્ષિણ ગુજરાતમાં પણ ગુજરાત સરકારના વિવિધ જે છે આયુર્વેદ ચિકિત્સાલયો કાર્યરત છે, ત્યાંથી પણ તમે આની માહિતી લઈ શકી અને સારવાર શરૂ કરાવી શકો છો. તો ડૉક્ટર સાહેબ, આપણે અલગ અલગ રોગો વિશે પણ વાત કરી, એમાં પંચકર્મ શું શું રોલ છે અને કયા કયા એનું એપ્લિકેશન થાય છે. તો તાપીથી એક આપણા, હા બોલો, પ્રશ્ન આપણે જણાવો. હા સાહેબ, આ ઓર્થોરાઇટિસને આ આયુર્વેદિકમાં કઈ રીતના પેલું સારવાર કરી શકાય અને પેલું કેવી રીતના એનું દવા વગેરે કેવી રીતના લેવાની, કઈ કઈ પ્રકારની દવા હોય છે? હા, એટલે મેં આમ તો જવાબ આપી દીધો, કદાચ આપનો ફોન કટ થઈ ગયો એટલે સાંભળી ના શક્યા હોય. એટલે જે બસ્તી ચિકિત્સા કીધી આયુર્વેદમાં, તે બસ્તી ચિકિત્સાનો આપ પ્રયોગ કરાવી શકો છો. કોઈ પણ નજીકના આયુર્વેદ હોસ્પિટલ હોય ત્યાં આગળ જઈને પંચકર્મ અંતર્ગત બસ્તી ચિકિત્સાનો કોર્સ 15 દિવસ કે 30 દિવસ અથવા 8 દિવસનો કોર્સ તમારે કરાવવો જોઈએ. ઉપરાંત દુખાવો વધારે થતો હોય તો આયુર્વેદમાં અગ્નિકર્મ જે સારવાર કીધી છે, અગ્નિકર્મ સારવારથી તરત પીડામાંથી મુક્તિ આપને મળી શકે છે. અને બીજી જે જાનુબસ્તી ક્રિયા હોય છે, જાનુબસ્તીથી પણ તમને લાભ અવશ્ય મળશે. એટલે આ કરાવશો તો તમને પીડામાંથી મુક્તિ મળશે, તમારી જે બોનની ડેન્સિટી, હાડકા જે છે વધારે મજબૂત થશે અને સાંધા પણ વધારે મજબૂત થશે, અને એક પ્રકારનું લુબ્રિકેશન પણ જે સાંધામાં થશે. એટલે આ 3માંથી કોઈ પણ ચિકિત્સા નિષ્ણાત વૈદ્ય પાસે જઈને તમે કરાવી શકો છો. હા, દર્શક મિત્રો, તાપીની અંદર પણ ગુજરાત સરકારના આપણે આયુર્વેદિક દવાખાના છે, ત્યાં તમે આજુબાજુ કોઈને પૂછી અને ત્યાં દવાખાનામાં જજો, ત્યાં વૈદ્યરાજને મળજો, તો એ તમને ત્યાં જે ચિકિત્સા થતી હશે એ ચિકિત્સા ત્યાંથી ઔષધ ચિકિત્સા આપશે. બાકીની જે સાહેબે કીધી કે ભાઈ અભ્યંગ છે, સ્વેદન છે, અગ્નિકર્મ છે, એના માટે કોઈ નજીકની હોસ્પિટલમાં જવું હશે તો એ ત્યાં તમને જણાવશે કે આપણે નજીકની હોસ્પિટલ અહીંયા છે, ત્યાં આગળ જઈને પણ તમે આ સેવાનો લાભ લઈ શકો છો.
ડૉક્ટર સાહેબ, હવે આપણે થોડુંક આગળ વધીએ કે ફેફસાના જે રોગો છે, ધારો કે અસ્થમા છે, એલર્જીકને છે, એવા બધા કન્ડિશનમાં આયુર્વેદમાં થોડુંક 1 મિનિટમાં થોડુંક જણાવી દો આપણો કાર્યક્રમ. અત્યારે એલર્જીક અસ્થમા, એલર્જીક રાઇનાઇટિસ જેવા પણ ઘણા બધા રોગી વિશેષ કરીને બાળકોમાં આ જોવા મળતા હોય છે. એટલે અસ્થમા અથવા ફેફસાના રોગ જ્યારે થતો હોય, એટલે જેમ અગાઉ કહ્યું કે શરીરના ઉર્ધ્વ ભાગમાં થતા હોય છે, શરીરના ઉપરના ભાગમાં થતા હોય છે, તો આવા જો મોટાને રોગ થાય, કોઈ વયસ્કને આ રોગ થાય, એલર્જીક અસ્થમા અથવા અસ્થમા હોય, તો તેમાં વમન કર્મ અને વિરેચન કર્મ વિશેષત લાભપ્રદ થતો હોય છે. અને જો બાળકોમાં એલર્જીક રાઇનાઇટિસનો જે પીડિત થતું હોય, તો એક સામાન્ય પ્રયોગ કહું છું કે ઘરમાં દિવેલ અથવા ઘી હોય તેમાં આંગળી લઈ બંને નસખોરામાં જો આપને બાળકને લગાવી દેશો તો જે એલર્જીથી જે રિએક્શન થતું હોય તેમાંથી તમે મુક્તિ મેળવી શકો છો. ઉપરાંત ઇમ્યુનો બૂસ્ટર જે થેરાપી હોય છે બાળકોમાં, એટલે જેનાથી રોગ પ્રતિકારક શક્તિ વધે, એવા ઔષધિનું પણ જો સેવન આપના બાળકોને કરાવશો તો એલર્જીક રાઇનાઇટિસથી તમે મુક્તિ મેળવી શકો છો. અને એલર્જીક અસ્થમા અથવા મેં કહ્યું શ્વાસના રોગથી પીડિત હોય, પેશન્ટનું જો બળ સારું હોય તો વમન અને વિરેચન કર્મ આ બંને પેશન્ટને કરાવી શકાશે. એનાથી વિશેષ દર્દીને વિશેષ લાભ થશે. તો ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો. આપણને પંચકર્મ વિશે બહુ સરસ સાયન્ટિફિક વૈજ્ઞાનિક રીતે સાહેબ આપણને સરસ માહિતી આપી છે અને ઘણા બધા દર્શક મિત્રોને આપણને પંચકર્મ ચિકિત્સા શું છે એના વિશે થોડુંક વિસ્તારથી જણાવવાનો આજે પ્રયત્ન મળ્યો છે. તો દરેકને ફરી એકવાર વિનંતી કે ગુજરાત સરકારના જે આયુર્વેદિક દવાખાના છે, હોસ્પિટલો છે, ત્યાં આગળ તમે જઈ અને આ આયુર્વેદિક સારવાર લઈ શકો છો. એમાં પણ પંચકર્મ ચિકિત્સામાં પણ તમે ત્યાં આગળ માર્ગદર્શન પણ લઈ શકો છો. ફરીથી અમે સૌ એક નવા વિષય સાથે આપ સૌને મળીશું. તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.